ફટ ગુડા મોડું થાય છે ઘેરે રસોઈ બનાવવાની છે. આ અંબા ક્યાં ગુડાઈ ગઈ? એ અંબિકા હમણાં મારી હારે હતી ના ઘડીકમાં ક્યાં વહી ગઈ? હે ભગવાન એ ક્યાં મરી ગઈ? એક તો આ વજન આ શાકય મારા હાથમાં છે ના ક્યાં મરી ગઈ? એ અંબા હું આ રહી મમ્મી. તને કેટલી વાર કીધું છે કે જ્યાં જઈને અમારી હારે હારે રહેવાનું, તોય આગળ દોડતી જશે ને પાછળ રહી જાય. અને આ કેમ નાટક કરે છે હતાવાના? આમથી તું જ્યારથી જન્મીશ ને ત્યારથી બધું અશુભ જ થાય છે. તું ક્યાંથી મારા પનારે પડી? હાલ હવે આ પાછી ક્યાં મરી ગઈ? આ સોડીએ તો હક કરી નાખીશ હવે. અંબા એ અંબા ક્યાં મરી ગઈ છે આ સોડી? તો હાથમાં આવવા દે મારી. અંબા આ રહી. ઊભી રહે. હા કેમ 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 તું મારી હારે આવી રીતના કરું છું? અને તને કેટલી વાર કીધું છે કે મારી હારે રે, અને હું તારી જવડી છું તે તું મારા હારે હંતા કુકડી રમે છે? મેં એક લાફો ઠોકીશ ને તો મોઢો ફરી જાય. તો બની જાવ ને મારા જોડા, હું તમારી એક દરરોજ રમીશ. મારે ને મસ્તી કરે છો? ચૂપ રહેજે, મારી સામે તો જીભ નહીં લડાવતી. આલે ઠેલી પકડ અને આમ ઘર ભેગી થા. હાલ શું છે ભૂપતભાઈ? બસ સારું છે, બોલો ને ભાઈ. મજામાં? આવું કેવું કીધું વરા માઠું છે રવજી. જો ને આ બારે મેઘ ખાંગા થયા અને આ વરસનો પાક હાવ નિષ્ફળ ગયો. ને અત્યારે ક્યાં વરસાદની જરૂર? આવું છું જો તો કહું છું વણ બધું આ લીલો દુષ્કાળ કહેવાય. આ જરૂર ન હોય ને તઈ આવે ને જરૂર હોય તે ન આવે. પણ હું કહું છું હવે તમારી ઉંમર થઈ છે, હવે તમે એક કામ કરો. આ કાંઈક હવે આ ઉંમરથી કામ મૂકો. હવે કામ હું કર્યા જ કરો નકરા. એ તમે છે ને આમ એને સડાવોમાં ઈ કામ નહીં કરે તો ઘરમાં અમે ખાવું હું? આ એક સોડી છે એની બળતરા મારે રહી. અરે હું કુશ કરવી કાકી. હવે આ કાકા હમું જુઓ તો ખરા, ક્યાં સુધી તમે એની પાસે કામ કરાવશો? કાંઈક ઉંમરનો તો વિચાર કરો. આમ જો તો કાંઈ નાના છે. એ ભાઈ આ ઢવડા તો છે ને મારે આખી જિંદગી રહેવાના છે. આ ભાગણી જેદુની ગુડાણી ને એના ભાઈને ભરખી ગઈ ત્યાં બળતરા તો બધી મારે રહેવાની જ છે. ભગવાને મને જ બધું સોંપી દીધું છે. અને આ ભાગણીએ જન્મતા જ મારા દીકરાનો જીવ લઈ લીધો, ભરખી ગઈ. અરે પણ એમાં તું ક્યારની સોટી છે? હું વાત કરે છો આ રવજીભાઈ ને? આપણા દીકરાનો જીવ ગયો એમાં દીકરીનો શું વાંક છે? એ આનો જ વાંક છે. આ ભાગણીનો જન્મ છો ને કાળમુખીનો કાળા પગલા લઈને ગુડાણી તે આપણા દીકરાને ભરખી ગઈ. અને આ તો બધા આપણા ભાગમાં જ લખ્યું છે ઢોહડા કરવાનું, તે કરવા જ પડશે ને. મમ્મી, મારા ટીચર તેમ કહે છે કે જિંદગી અને મોત તો ભગવાનના હાથમાં હોય છે. જોયું કેવી હામો ઝીબડો કરે છે? એક વેણ મારું નથી પડવા દેતી. કડવી તું એને મારવું રહેવા દે. તારી જીભ તો કડવી છે પણ આ હાથે કાંટા જેવા લાગે છે મને તો. અરે આ તો હજી શરૂઆત છે. આ કડવી હજી હું કરે ને એ તો તમે જોયા કરો, જોયા. ખબર છે ને તમને આ કડવી કોઈ કાળોતરાથી કમ નથી. એ કડવી કાકી, કાકા હવે આ તમે અત્યારે માથાકૂટ કરો માં. આમ જો વરસાદ માથે આવ્યો, આગળ પલળી જાવું. હાલો હટ ઘર ભેગા થાવ. હા હાલો. અને બુડા કાળા ભૂંભા વાળી કડવી હું કામે જાઉં છું. હાથે જાવ ને, તમને કોણે રોક્યા છે? અને આમ જાવ છો તો કહેવાની જરૂર ન હોય. નોખી નવાઈના કામ ધંધે જાવ તમે એમ. અરે પણ તું હું આમ શેઠાણીની જેમ બેહી ગઈ છે? તું પણ કઈ ઘરના કામ હોય ને એ કરી જા. ઘરના કામ કરવા કોઈ બીજું નહીં આવે.
હા તે ઘરના કામ કેમ કરવાન કોને કરવાની મને બધી ખબર છે. તમારે મને કાંઈ શિખામણ દેવાની જરૂર નથી. હું મારા ઘરના કામ કરી નાખી, કોઈ બહારનું ન ખાવતું ઘરના કામ કરવા. તે મને કહો છો ને હવે છે ને પહેલાની જેમ મારું શરીર કામ નથી કરતું એટલે મને તમારે કાંઈ સીંધવાનું નહીં. હું પણ તો પછી આ બધા કામ કરશે કોણ? એ તમારી દીકરી લાડકી અંબા. અરે એ તો બિચારી ગજી નાની છે, તું એની પાછળ હું કામ આવા ખોટા ઢહડા કરાવે છે? તારા હાથ ક્યાં ભાંગી ગયા છે? તમે છે ને આમ ઘણી દખલગીરી કરો માં. તમે તમારા કામ ધંધા ભેગા થાવ. હા હું જાઉં છું, તારી એની વાત કરવી જ નકામી છે. પણ છતાં એક વાત કહેતો હતો કડવી, મને એવું લાગે છે ને કદાચ તું ભગવાન પાસે વહી જાય ને તો પણ આ ઘરમાંથી તારી કડવાશ નહીં મટે એવું લાગે છે મને. હા બહુ સડી ગયા છે હમણાંથી તો. બહુ બોલવાનું વધી ગયું છે. બહુ દીકરીના ઉપરણા લે છે અને ઈ કાળા મોઢાળી એની લીધે તો મારે કેટલું સાંભળવું પડે છે. પણ ડગડગ કરતા ગયા. આ હાળી નવરી ગઈ ક્યાં? જોવા દે રૂમમાં શું કરે છે, પછી લો એને બરાબરની. હેમા નવદુર્ગા, કાલથી નવરાત્રી શરૂ થાય છે. આ વર્ષે હું આ ગલ્લાના પૈસાનો ગરબો લઈ આવીશ. એ કબૂતરી, આ શું કરે છો? અને આટલા બધા રૂપિયા તારી પાસે ક્યાંથી આવ્યા? પપ્પા મને દરરોજ સ્કૂલે નાસ્તો કરાવવા પૈસા આપે જ છે, પણ હું પૈસાનો નાસ્તો નથી કરતી. હું આ પૈસાને બચાવું છું અને આ બચાવેલા પૈસાનો હું માતાજીનો ગરબો લઈશ. હું બોલી હે ઊભી થતા. આ પૈસાનો છે ને માતાજીનો કોઈ ગરબો બરબો નથી લેવાનો. હું લાયા પૈસા. મને ગરબો લેવા દો ને, મારે માતાજીનો ગરબો લેવો છે. હવે બહેને સાની મની ગરબા વાળી આ કડવી છે ને નાસ્તિક છે નાસ્તિક. આ ઘરમાં કોઈ ગરબા બરબો નહીં આવે. અને આ છે ને આમ ખોટા નખરા કરવાનું રહેવા દે અને આમ કામ ભેગી થા. ઘરના કોઈ કામ કરવા નથી ને હું તો ક્યાંની ગોતું છું. આ ક્યાં મરી ગઈ છે અને ખૂણામાં ગળીને બેઠી ને ઈ રૂપિયા ગણે વળી. મોટી આવી રૂપિયા વાળી. મમ્મી, મને તમે ગરબો લેવા દેશો ને, હું ઘરનું બધું કામ કરી દઈશ. હવે નખરા બંધ કરને તારા. કમાણેથી છૂટેલું બાણ અને આ કડવીના વેણ કોઈની પાછા નથી પડતા. ને છે ને ઘરના કામ કોણ કરશે? એ તારો બાપ કામે ગયો ને એની કરવા આવે, સમજી? એટલે છે ને બટકું રોટલો મળે છે ને એ ખાવા નહીં મળે. અને આમ પાપડિયા પાડવાનું બંધ કર. કામ કર કામ. હાલ હાલ હા ના કામ કરવાના તારે આજે બહુ બોલ પડે છે ને કામ કરતા. હાય હાય આ છે ને કામ બધા ઘરના કરી નાખજે. આ ફરસાણ બધું મૂકી નાખજે. આ જો તો આ તારા મોઢા જેવું બધું સારું કરજે. અને આ ઠામડા લે બધા અને બધા સડાવી દેજે. ઉપાડ તપેલો ઉપાડ. કર કામ બધું. કા હાથ દુખે છે? ફટાફટ બધું કામ કરી નાખજે. ઘર મને ચોખ્ખું જોવે. વાસણ થઈ જાય ને બધા કપડા અને પોતાય મારી દેજે. રોવાની જરૂર નથી હવે. અરે વાહ મારી દીકરી, શું કરે છો તું? આ હું માતાજીનું ત્રિશૂળ દોરું છું. અરે વાહ, પણ કેમ માતાજીનું ત્રિશૂળ? આજે માતાજીનું પહેલું નોરતું છે.
અને મમ્મીએ મને ગરબો લેવાની ના પાડી અને આપણા ઘરમાં માતાજીની છબી તો કાંઈ મમ્મી રાખવા નથી દેતા. હા બેટા, તારી મમ્મી છે ને સેજ એવી વાણીની કડવી અને સભાની તો કાંટા જેવી છે, જાણે એના જીભમાં કાંટા ઉગ્યા હોય ને એવી છે. અને મને નથી લાગતું કે ક્યારેય પણ એની વાણી સારી વાપરી હોય. જ્યારે હોય ને ત્યારે મળસિયાત ગાતી હોય. અને બેટા તને પણ કારે એ વાલથી બોલાવતી નથી ને, મને બહુ દુઃખ થાય છે, પણ હું કરું? પણ હું ઈ જ મમ્મીની દીકરી છું. ભલે ને જે હોય ઈ મારી મમ્મી છે ને. અમારી સ્કૂલમાં તો ઘણા એવાય છોકરા છે પપ્પા કે જેને મમ્મી જ ન હોય. હવે ઈ બિચારા કરતા તો હું હારી ને, મારે તો મમ્મી છે. મને તો દરરોજ ખાવાનું બનાવી દે, સ્કૂલે નાસ્તો આપે. બેટા એ તારી વાત સાચી છે, પણ તને નાસ્તો આપે છે એ પરાણે પરાણે આપે છે, અને એના બદલામાં તો તારી પાસે ઘરનું કામ કેટલું કરાવે છે એ મારાથી નથી જોવાતું. પણ ભલે ને કરાવે, મારું ઘર છે ને, મારે કામ કરવાનું છે, એમાં ક્યાં મોટી વાત છે. અને પપ્પા કામ કરે છે ને કોઈ દુબળા નથી થઈ જતા. કામ તો છે ને આપણે બધાએ કરવાનું જ હોય. અને હવે તો મમ્મી કરે કે હું કરું, શું ફરક પડે? અને મમ્મીથી કામ નથી થતું એટલે મારી પાસે કરાવે છે ને. જો એનાથી થતું હોય તો થોડા મારી પાસે કરાવે. જોયું, મારી દીકરીની ઉંમર નાની છે પણ સમજણ કેટલી છે. અને જો બેટા આટલી પણ સમજણ તારી મમ્મી ના હોત ને તો આ દુઃખીના દિવસો મારે ના જોવા પડે કે જે તને હેરાન કરે છે. જો પપ્પા ફરીથી તમે આમ કીધું ને, હવે મારા મમ્મીને કાંઈ નહીં કહેતા, નકર હું તમારથી રિહાઈ જાય. નહીં નહીં મારી દીકરી, તું એવું નહીં કરતી. તું તો મારી લાડકી દીકરી છે, મારાથી રીસાતી નહીં. સારું, હવે હું તારી મમ્મીને કાંઈ નહીં કહું. બસ સારું બેટા, હું મારા કામે જાઉં છું. હા અને પપ્પા હમણાં મારે પણ સ્કૂલે જવું જ છે. હા સારું સારું, આ તારું પૂરું કરી નાખ જે હોય એ, પછી સ્કૂલે વહી જાય. હા આ એની માનું ત્રિશૂળ અને એની નવદુર્ગાનું ત્રિશૂળ બહુ વાલું છે ને. હવે હું જોઉં છું ઈ આ ત્રિશૂળને હાથ કેમ લગાડે છે. આયા જ રહેવા દઉં, નક્કી હમણાં આગળ આવશે. નહીં આવે ને તો હું મોકલું છું. તું જો. એ અંબા, એ આવી. આ તું નહોતી કહેતી કે મને ત્રિશૂળ બહુ ગમે છે માતાજીનું, તે હું તારી હાટું ત્રિશૂળ લાવી છું. હા, જા જા ઝટ લઈ લે. તારી બુક પડી છે ભણવાની, ના મેં જા. બહુ ત્રિશૂળ વાળી ખાતી હતી ને. હવે તું જો તારા હું હાલ કરું છું. હાળી મારા દીકરાને ફરખી ગઈ છે કાળા મોઢાળી. તું જો. બતાય. આહા, જોયું તે? આ હું પરિણામ આવ્યું. આ તારા માતાજીની એકેય નિશાની આપણા ઘરમાં નહીં આવવા દઉં, યાદ રાખજે તું. અને આમ જો આ કડવીની સામે જે થાય ને ઈ ઘરમાં કકળાટ કાઢી નાખે. હજી તો તે આ કડવીના ઝપાટા જોયા ક્યાં છે? જે મારી ઝપટમાં આવે ને ઈ તળિયા ઝાટક થઈ જાય. ખબર છે ને? કેમ બહુ બળે છે ને? આ કેવા હાલ થયા?
જોયું ને તે ને હવે છે ને હું જેમ કહું ને એમ જ કરજે. હે માતાજી, મારી મમ્મી મને બહુ જ હેરાન કરે છે. જન્મતા વેત જ તે મારા ભાઈને છીનવી લીધો. હું તો તને જ મારા મા બાપ માનું છું. માં, તારી પૂજા કરવાનો હક પણ મારી મમ્મીએ છીનવી લીધો છે. માં, હવે હું શું કરું? આ તો માં નવદુર્ગાની છબી છે. હવે આ છબીને હું સ્કૂલ બેગમાં સંતાડીને જ રાખીશ. મમ્મીને ખબર નહીં પડે એમ હું તમારી 9 નોરતા પૂજા કરીશ. લે, મારા હાથે હારા થઈ ગયા. માં, આ બધી તો તારી જ કૃપા છે. તે મારા હાથે હારા કરી દીધા. મેં તારી છબી હાથમાં લીધી અને મારું દુઃખ દૂર થઈ ગયું. નક્કી મારી માનો જ આ ચમત્કાર છે. આ માતાજીની છબીને સાચવીને રાખીશ અને આ માતાજીના પાટલાને પણ સાચવીને રાખીશ. આ માતાજીનો ફોટો છે ને હું મારી સ્કૂલ બેગમાં મૂકી દઉં. નકર મને મારા મમ્મી અંદર નહીં લાવવા. આ ત્રિશૂળે તો રંગ રાખી દીધો. ઓહો કડવી, શું વાત છે? આજ તો તારા હાથમાં માતાજીનું ત્રિશૂળ. કારણ મને તો લાગે કે સૂરજ ઉગવાનું ભૂલી ગયો લાગે. પણ જો કડવી, એક વાત તને હાવ હાચી કહું, જેમ તે આ માતાજીનું ત્રિશૂળ હાથમાં લીધું ને, એમ તારી જીભ ઉપરથી એકવાર માતાજીનું નામ લે ને તો તું જેટલી કડવી છો ને એમાંથી એકદમ મીઠી મધ જેવી બની જાય. માતાજીનું નામ લે ને તો. તમને શું લાગે આ માતાજીનું ત્રિશૂળ છે એમ? તો શું છે આ? અરે આ તો હથિયાર છે, હથિયાર. શેનું? આ અભાગણીને સીધી કરવાનું. નહીં તું કડવીમાંથી મીઠી થાય એવું લાગે મને. એવું કડવી શું ને એ જ બરાબર છું. મારે મીઠી થાવું નથી. અને જો હું મીઠી થાય ને તો તમને ડાયાબિટીસ થઈ જાય. અરે તું મીઠી થતી હો ને આ કડવીમાંથી તો ભલે મને ડાયાબિટીસ થાય. હું ડાયાબિટીસનું દર્દ સહન કરવા માટે તૈયાર છું. પણ જો તારી વાણીમાં કાંઈક સુધારો લાવે ને તો. જો આ તારી કડવી વાણી સાંભળું છું ને એની કરતાં તો મને મારી ડાયાબિટીસનું દર્દ એકદમ ઓછું લાગશે. એ તો છે ને જો એ થાય ને તો એ ખબર પડશે કે હું મીઠું અને હું કડવું. હવે એ બધી વાત જવા દે. પણ તું આ કાંઈક ત્રિશૂળથી અંબાને સિદ્ધિ કરવાની વાત કરતી હતી એટલે એ વાત શું છે? એ તો જ્યારે સમય આવશે ને ત્યારે જ ખબર પડશે. અરે તું એ બિચારી એક નાની એવી ફૂલ જેવી છે, એના ઉપર હું કામ આવો અત્યાચાર કરે છો? અને એ તારી જણી દીકરી છે, કોઈ પારકી જણી થોડી છે. એટલું તો તું સમજ. એના માટે તે 9 મહિના કેટલી પીડા સહન કરીએ છે. અને આજ એનો જન્મ થઈ ગયો, આવડી થઈ ગઈ, હજી એને પીડામાંથી મુક્ત નથી કરતી. તારું એણે બગાડ્યું છે હું એ મને કે ને તો મને કંઈ ખબર પડે. અને જો અને એ દીકરી કેટલી ડાય છે. તું જેમ કહે છે એમ બધું જ કામ કરે છે. અરે તને સંતાન આપ્યું છે ને ભગવાને, તો સંતાનનું સુખ ભોગવ ને. તને ખબર છે આજે માવતરને જેને દીકરા ન હોય ને એ સંતાનો માટે તો માતાજી ભગવાનની બધાની માનતા કરે છે. અને તને આ સામે આવીને પ્રાપ્ત થયું છે તો સુખ ભોગવ ને.
સુખ ભોગવું? કેમ સુખ ભોગવું? અરે સુખ ભોગવવા માટે તો સંતાનો એવા હોવા જોઈએ. અને આ કાળમુખી, આ કાળા મોઢાળી, એને તો મારો દીકરો ભરખી લીધો. એને હું કેમ સુકન માનું? એને તો મારી જિંદગી નર્ક કરી નાખી છે. અને મારા દીકરાને ભરખવા વાળી એ કાળી નાગણ છે, નાગણ. પણ એને ક્યાં ખબર છે કે મારું નામે કડવી છે. હું કાળોતરાની જેમ ડંખ મારીશ ને તો એને ખબર પડશે કે આ કડવી છે. હું કડવી તું ધીરી પડ. જન્મ મરણ એ તો ભગવાનના હાથમાં છે. આપણા દીકરાને ભગવાને લઈ લીધો, એમાં એ નાનકી એવી દીકરીને હું કામ દોષ આપીને તું હેરાન કરો છો ને? હજી મારી દીકરી આવી નહીં. અરે વાહ, આવી ગઈ મારી દીકરી. 100 વર્ષની થવાની છો, તને સંભાળતા થાત ત્યાં જ તું આવી ગઈ. હો, આવી જ ગઈ ને. આવી છે ને મારું લોહી પીવા. ક્યાંથી આવી? અને આ સ્કૂલેથી તું વહેલી કેમ આવી ગઈ? હવે બેને હું ઈ કરશો? મને તારી બધી ખબર છે. આજથી ને તારી માતાજીના નોરતા ચાલુ થયા છે ને, એટલે તને એમાં રસ છે ને. ભણવામાં તો રસ નથી. હવે આજથી તારું માતાજીની પાછળ પડવાનું ચાલુ, એમ ને? એમાં ધ્યાન દેવું હોય ને તો છે ને પૈસાનું પાણી નથી કરવાનું. આ નિશાળે છે ને કાંઈ મફત નથી જવાતું, સમજી? ફી ભરીને તે ભણતર મળે છે. અને કાંઈ ઠેલો કાંઈ મૂકી દો મમ્મી. લાઈ ફેંકી દે ઠેલો. મૂકી દો હો? મમ્મી, મારું સ્કૂલ બેગ મૂકી દો. હું કેમ આવશું? આ બેગ કેમ નથી દેતી? આ બેગમાં છે હું? લાય મને જોવા દે તું. મૂકી દો હો? મમ્મી. હું બેગ મૂકાન દઉં છું. મને ના પાડે બેબી. આ હું માતાજીની છબી? આ જુઓ તમે. તે પણ હું એમાં ખોટું છે? માતાજી છે, કઈ બીજું નથી. હજી આમાં તો પણ હું હવે હશે. હું છે એમાં? ઓહો, આનું વજન તો જો. આ હોનાના પાટલા, આની કિંમત તો લાખો રૂપિયા થાય. બોલ, આ ક્યાંથી લાવી? આ ક્યાંથી આવ્યા? આ સભી ક્યાંથી આવી? બોલ, ક્યાંથી ચોરી કરી તે બોલ. નહીં મમ્મી, મેં ચોરી નથી કરી. ઝાડની પાછળ છબી અને પાટલા હતા. હતા? ત્યાં કોણ મૂકી ગયું? હે? જુઓ. અરે બેટા, આ પાટલા તો બહુ કિંમતી લાગે છે. બોલ બેટા, ઝાડ નીચેથી તને મળ્યા છે ને, તો આપણે જ્યાં હોય ને ત્યાં પાછા મૂકી દઈએ. જેના હશે એ લઈ જશે. આપણે આવી કોકની વસ્તુ કિંમતી હોય ને આપણે આપણા ઘરમાં ના રખાય. અને જો બેટા, આમે તારી માં કડવી છે ને, એ આ માતાજીની છબી તો ઘરમાં નહીં રાખવા દે, તો પછી આ પાટલાને ઘરમાં રાખીને આપણે શું કરવું? આપણે જ્યાં હતું ને ત્યાં મૂકી આવીએ. પણ પપ્પા રહેવા દ્યો ને. આ લાખો રૂપિયાના પાટલા એમ નહીં જવા દો. શું માતાજીની છબી રાખવાની હા પાડીને તો લાખો રૂપિયાના પાટલા મારા થઈ જાહે. મોકા ભી હે, દસ્તુર ભી હે. મુકે પે ચોકા માર દે કડવી, માર દે. કડવી, તું શું વિચારે છે? આ માતાજીની છબી અને આ પાટલા છે ને, જ્યાં હતા ને ત્યાં અમે મૂકી આવીએ. અરે પણ હું શું કહું તમને, આજે છે ને માતાજીનું પેલું નોરતું છે. હે? તો આજે આપણે માતાજીને જકારો ન અપાય ને, એટલે હું એમ વિચારું છું કે આ છબી ભલે આપણા ઘરમાં રહે અને માતાજી આપણી ઘરે અમે હાલીને આવ્યા છે, એટલે આપણે આને સાકારો ન દેવાય. લક્ષ્મી સાંડલો કરવા આવે ને મોઢું હું ધોવા જાઉં? વાહ કડવી, શું વાત છે! આજે તો કાગડો રામ બોલ્યો, નહીતર છે ને લાભ વગર લાલો લોટે ન થાય. પણ જો કડવી, આ છબી તો આપણે હાલો માતાજીની ઘરમાં રાખી દઈએ, પણ આ કિંમતી પાટલા છે એનું શું કરશું? લે, તેમાં કરવાનું શું હોય? આ પાટલા હવે આ કડવી ના, એમાં હું હા માતાજીની છબી છે એ જે મારી પાસે રહે એમાં પાટલા રહે.
મમ્મી તમે આ માતાજીની છબી રાખવાની હા પાડી છે, હું તમારો ઉપકાર કોઈ દી નહીં ભૂલું. હવે હું 9 નોરતા હું માતાજી નવદુર્ગાની પૂજા કરીશ. મારી માં નવદુર્ગાએ મારી ઈચ્છા સ્વીકારી લીધી. મારે પૂજા કરવાની મારી ઈચ્છા જ હતી. બોલો માં નવદુર્ગાની જય. કડવી, તું આમ કડવી હતી એમાં અચાનક મીઠાશ ક્યાંથી આવી ગઈ એ મને ખબર ન પડી. પણ એના માટે છે ને મારે તને એક પ્રશ્ન પૂછવો છે. જો તને ખોટું ન લાગે તો બોલ. પૂછું? પૂછો ને. જો કડવી, તારા ઘરમાં તારી જેવા તારી બા છે કે તારા બાપા વાતે વાતે રંગ બદલે એવા? આ બધા નાટક છે ને તમારા બંધ કરો ને તો સારું છે. મારા માને ને મારા બાપને કોઈ કહેવાની જરૂર નથી. અરે તું કાશીડાની જેમ રંગ બદલે છે. આગળ આ પાટલા ભળી ગઈ ને ત્યાં હવે બધું રાખવા દો, પહેલા કે જવા દો. એટલે હું તો કહું છું, બીજું કાંઈ નથી. મેં તને પહેલા કીધું તું ખોટું નહીં લગાડતી. તમારે છે ને એવું બધું કહેવાની જરૂર નથી. ખોટું લાગે ન લાગે ને મેં તમને પહેલા જ કીધું, આ માતાજીના નોરતા છે ને એટલે હું નકર જો આનું આપણને ક્રોધ લાગી ગયો હોય ને તો આ ઘરમાં આપણે હતા નહોતા થઈ જાય. એટલી તો ભાન છે મને. ક્રોધ ન લાગે પણ તને પાટલાનો લોભ જરૂર લાગ્યો છે કડવી. અરે આવા પાટલાની મને કોઈ મોહ નથી. મારા બાપના ઘરે અમે બહુ ભાડ્યા છે આવા પાટલા. તમે હું મને પાટલા લઈ જતા હા. નહીં મીઠી છે કડવીમાંથી મીઠાશ ક્યારેય નહીં આવે એવું લાગે છે. હે ભગવાન, આની કડવાશ જો મારી દીકરીમાં ન બેસી જાય ને તો સારું. માલ છે કેટલા મસ્ત લાગે છે. તો મહારાણી જેવા લાગે છે, મહારાણી જેવા. શું વાત છે? આ તો બાનું હતું પાટલા રાખવાનું. બાકી આ કડવીના દાંત તો દેખાડવાના જુદા છે અને સાવવાના જુદા છે. એને ક્યાં ખબર છે કે કડવી છે હું. જય માં દુર્ગા. પપ્પા મમ્મી કેમ ના આરતી મનાવ્યા? અરે બેટા, તું એની રમતને જાણતી નથી. એને તો છે ને ફક્ત એને સોનાના પાટલામાં જ રસ હતો. માતાજીની છબીમાં કાંઈ રસ નહોતો. આ તો માતાજીની છબી રાખે તો પાટલા પણ રહે. બસ એને કઈ માતાજીના નામ મારી કાંઈ લેવા દેવા નથી. પપ્પા એક વાત પૂછું? અરે બોલને બેટા, એમાં પૂછવાનું થોડો હોય. હું આ ઘરનું બધું જ કામ કરી નાખું છું તો પણ મમ્મી મને કેમ એટલી હેરાન કરે છે? મને વાતમાં કેમ મારે છે? હું એવું શું કામ કરું છું કે મમ્મી મને વારે વારે મારે છે? દીકરી, હું શું કરું? હું હાવ લાચાર થઈ ગયો છું એની આગળ તારા જીવનની સુરક્ષા માટે. અરે એ તો આ ઘરનો બોસ છે, બોસ. અને જો બેટા, હું એને કંઈક કહું ને તો એ ખોટો કંકાસ કરે એટલે એ આ ઘર માટે અશુભ કહેવાય. પણ હવે મારી નવદુર્ગા મારી હારે છે. હવે એ મને મારશે ને તો હું માતાજીને કહી દે. હે માતાજી, મારી એક અરજ સાંભળજો. આ મા વગરની દીકરી છે ને એનો સહારો તમે જ છો, માટે તમે જ એની રક્ષા કરો. જય મા દુર્ગા. આજા 9 દી થઈ ગયા નોરતાને અને ભક્તાણી બસ ભક્તિમાં લાગી છે ને મને ખબર છે આ બધી હું કામ કરે છે. અને ઘરનું કામ ન કરવું પડે, નિશાળે ન જવું પડે ને એટલે આ બધા પેતરા કરે છે. પણ અંબા, હું જોઉં છું આ તારી માં કડવી છું. હો, તને જે ખબર નથી કે હું કરી શકું. આ મેન કારણ છે ને સબી જ છે. આ સબીને જ ઘરમાંથી ફેંકી દો એટલે એને બધી ખબર પડે. તું જો, આ ભક્તાડીને મારો અસલી રંગ તો દેખાડવો જ પડશે.
જે છે ને એ બધું કરવા વાળી આ છબી જ છે. હું આને જ ઘરમાંથી ફેંકી દઉં એટલે ના રે બાજ ના બાજે બસુરી. મારા માતાજીની છબી ક્યાં ગઈ? ક્યાં ગઈ? કોણે લીધી? મમ્મી, મારી માતાજીની છબી ક્યાં ગઈ? તમે ક્યાંય મૂકી તો નથી ને? છબી? કઈ છબી? માતાજીની. માતાજીની છબી? હવે એને તારે શું કરવી છે? હવે નોરતા તો પૂરા થઈ ગયા ને છે ને 9 દિવસ મેં તારા બધા પેતરા સહન કરી લીધા. હવે છે ને આ બધા આ તારા નખરા છે ને બંધ કર હવે. મમ્મી, ઈ મારી માતાજીની છબી મને આપી દો. મારે એની પૂજા આરતી કરવાની હોય. હું મારા માતાજી વગર નહીં જીવી શકું. એ નો જેવી હાઈટ તો આમ મરી જાને જાને. માં, તમારે મને જવા મેણા દોડા મારવા એવા મારી દ્યો, પણ મારા માતાજી મને પાછા આપી દ્યો. અને નહીં આપું તો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, મને મારા માતાજી પાછા આપી દ્યો. ક્યાં છે તારા? મને કહો, હું ત્યાંથી લઈ આવું. માતાજીની છબી મેં કઈ હટાડી નથી. મેં ઘરની બહાર જવા દીધી છે. મારા માતાજીને તમે બહાર કેમ કાઢી મૂક્યા? હું ઘરમાં રહું અને મારા માતાજી બહાર રહી. મારા માતાજી આ દશામાં? માતાજી, મને માફ કરી દેજો. હું ઘરે નહોતી અને મારી મમ્મીએ આ દશા કરી છે, પણ હું તમને હવે આખી જિંદગી મારાથી અલગ નહીં થવા દઉં. જો હું જીવીશ તો તમારી સાથે અને મરીશ તો તમારી પાસે જ આવીશ. ઉભી રહે ને. ઘરમાં પગ નહીં મૂકતી. અને આ હું આ સબી કેમ પાછી ઘરમાં લઈને આવીશો? આ સબીને બહાર મૂકી દે. મારા ઘરમાં નહીં હાલે આ બધું. નહીં, હવે જ્યાં મારી માં ત્યાં જ આ અંબા રહેશે. તમારે જો મને ઘરમાં આવવા દેવી હોય તો આવવા દો, પણ આ મારી માં મારી સાથે જ રહેશે. તો તું એમ નહીં માને હે? આ દેખાઈશ તને આ લાકડી પડશે ને, અને આમે આ લાકડી જેને પડે ને ભલું ભલા થરથરી જાય. આ લાકડી પડે ને એ પેલા સબીને મૂકી દે તું, નકર તારો વારો પાડી દે. લાકડી શું, તમે તલવાર દેખાડો તોય હું મારા માતાજીને તો ન જ મૂકું એકલા. તો તું એમ નહીં માને એમ ને? મને મારા માતાજી ઉપર પૂરો વિશ્વાસ છે. તો હુંય જોઉં છું તારી માતાજી નવદુર્ગા કેમ આવે છે. અરે ઘા કેમ નથી લાગતો? નક્કી આ કાળાત્રીએ કે કાળા ધોળા કરાવ્યા લાગે છે. કોઈ માડી રે, કોઈ માડી રે. હે ભગવાન, હે તું ક્યાં જાશો? અહીંયા આય તો ખરી, મને ઊભી તો કર. ઓ માડી રે, એ માડી રે, એક વખત તો આવો મારી પાસે, મને ઊભી તો કરો. એ આ કાળા મોઢાળી કે કાવરતા કરી ગઈ, એ મને ઊભી તો કરો, મને ઊભી તો કરો. એ હું થયું છે પણ તને? કોઈ માડી રે, મારી તો કડ ભાંગી ગઈ. ઓય ઓય ઓય. આખા ઊભી થા. શું થયું છે? કેમ કરતા પડી ગઈ? આ તમારી સોડી એને કાવર તો કર્યું સ્વારી ઉપર. ઓય માડી, મારી તો કડ ભાંગી ગઈ. હવે મને અંદર લઈ હાલો, જાવ હાલો. ની. હાલ હાલ. ઓય માં. ઓય માં. હળુ હળુ. ઓય માડી રે, અમારી તો કડ ભાંગી ગઈ. હવે હવે ગધું કામ હું કેમ કરી? તમે કેમ કાંઈ નથી બોલતા?
અમારે દવાખાને જવું જોઈએ, એનો ખર્ચો કેટલો આવે કેટલો નહીં ખબર છે તમને? અરે હું બોલું, એક તો આ વરાળ નબળું થયું છે, એમાંથી આ દવાખાનો ખર્ચો ક્યાંથી કાઢવો? અને જો આપણી માટે દેણું કેટલું છે એ તો તને ખબર જ છે ને, એટલે હવે હું કરવું ને એ મને કાંઈ ખબર નથી પડતી. આ બધા દિવસો છે ને આ ભાગણીના લીધે જ આવ્યા છે. ને જન્મતા વેત મારા દીકરાને મરખી ગઈ. ને જ્યાં સુધી આ ઘરમાં રહે ને ત્યાં સુધી દુઃખ જ રહેવાનું છે. અરે પણ તું આ વાતમાં હું એની પાછળ પડી જશો? આ તો બધા નસીબના ખેલ છે. અરે મારી દીકરી તો બિચારી હાવ નિર્દોષ છે. આ તો તારે ભોગવવાનું હોય છે એટલે પડી, એમાં હું તું દોષના ટોપલા બધા એની માથે ઢોળે છો. મારા નસીબમાં જ આ અભાગણી ક્યાંથી ફટકાણી કોને ખબર? આ અભાગણીથી મને ક્યારે છુટકારો મળશે? અરે એ તારી દીકરી છે. આ દીકરી છે ને ઘરની લક્ષ્મી કહેવાય, એટલે એના માટે તું આવા વેણ ના બોલ, કડવી ના બોલ. અને આ ઘરની લક્ષ્મી હોય ને એને ક્યારેય જાકારો ન દેવાય. અને જો આ તારા વેણા જેવા છે ને કે આ લક્ષ્મી આવતી હોય ને આપણા ઘરમાં તો પણ ક્યારેય નહીં આવે, મને તો એવું લાગે છે. જો આપણી દીકરી છે ને એ આપણી દીકરી ન કહેવાય, એ તો પારકી થાપણ કહેવાય. મોટી થઈ અને સાસરે વહી જશે. હે ભગવાન, હું તો એ દીદી વાટ જોઈને બેઠી છું ક્યારે એ દી આવશે, હું ક્યારે અભાગણીથી છૂટી જાય ને કેદી આ ઘરમાંથી જાય. ગઢવી તું કાંઈક શુભ બોલ, શુભ. તારા કરેલા છે ને બધા તારે જ ભોગવવા પડશે. એટલે હું તો એમ કહું છું ને કાંઈક સારું બોલ અને માતાજીના નામ લે. પણ આ તમને દેખાતું નથી? હા, અત્યારે અભાગણીના કરેલા કર્મો હું જ ભોગું છું ને. એ અભાગણીના કરમ ન હોય, તું કહેશો ને અભાગણીના, તો એના કરમ ન હોય. એ તો આ તારા નસીબમાં જ આવું ભોગવવાનું લખ્યું હોય ને એટલે ભોગવશો. જો બીજાના કરમ બીજાને ભોગવવા પડતા હોય તો કોઈ હેરાન જ ન થાય. એક બીજીના કરેલા ભોગવેલા બધા લઈ લે. હવે હું થાય? એ ભગવાન, મારી તો કડ ભાંગી ગઈ. કાંઈ ન થાય. જે માતાજી એ ધાર્યું હોય ને એ જ થાય. તારું ધાર્યું કાંઈ ન થાય. અરે રે, આ અંબા તો રૂપરૂપના અંબાર જેવી છે, પણ શું ખબર ભક્તાણી થઈને કેમ ફરે છે? અરે આ કળિયુગ છે, કળિયુગ. મુખ में राम और बगल में छुरी. અરે એના તો દાંત દેખાડવાના અલગ છે અને ચાવવાના અલગ છે. કેમ તમે બંને હસો છો? અમે તારી આ સાદગી જોઈને હસીએ છીએ. શું હસો છો એવું પૂછે છે. તને નથી ખબર કે અમે શું કામ હસીએ છીએ? અને તું આ જય માતાજી કરે છો. કેટલા વાગ્યા છે એ તો તું જો. ભક્તિ કરવાનો છે ને કોઈ ટાઈમ નથી હોતો. તમારું મન પવિત્ર હોવું જોઈએ અને બસ ભક્તિ કરવાની ચાહના હોવી જોઈએ. અરે જોયા તારા ભક્તિ કરવા વાળા આવા તો કેટલા દુનિયામાં પડ્યા છે. અને જો ભક્તિ કરવી જ હોય ને તો ઘરમાં મૂર્તિ સામે બેસીને કરાય. આમ ગામ દેખાડો કરીને તું શું સાબિત કરે છે કે તું બહુ મોટી ભક્તાણી છે એમ? રહેવા દે, રહેવા. અમને ના બનાવ હવે. મારે તો મારી નવ દુર્ગા નહીં ખાલી ભક્તિ કરવી છે. પછી આ દુનિયા શું કહે, કોણ શું વિચારે છે, મને એનાથી કાંઈ લેવા દેવા નથી. લેવા દેવા નથી તો રાત્રે રોડ ઉપર શું લેવાને નીકળી છે? અને શું કામ અમને સવાલ કરે છે કે શું કામ હસો છો? તું તારા રસ્તે જા, અમને અમારું કામ કરવા દે. બરાબર છે. અને તમે લોકો એમ કહો છો ને કે સાદગીથી રહેવું, સાદગીથી રહેવું કઈ પાપ છે? અરે મીરાજી, નરસિંહ મહેતા આ બધા સાદાઈથી જ રહેતા હતા, તો સાદગીવાળું જીવન જીવવું એ કઈ ગુનો છે? પણ એ સતયુગ હતો અને આ કળિયુગ છે, કળિયુગ. સાદગીથી રહેવું ને એ કોઈ ગુનો નથી, કોઈ ના નથી, પણ એ સાદગીનો 24 કલાક દેખાડો કરવો ને એ ગુનો છે. અને આવા ઘોર કળિયુગમાં તું જે આ સાદગીથી ફરે છે ને, તારી સાથે કોઈ લગ્ન નહીં કરે. લગ્નનો તો મને કાંઈ મોહ નથી. મને તો એક હું અને બસ માં મારી દુર્ગા. આ સાદગી જ મારો શણગાર છે. આ સાદગી એ જ મારા આભૂષણ છે. આ સાદગી જ મારો સંસાર છે અને આ સાદગી જ મારી જિંદગી છે. અને મારી મા દુર્ગાની ભક્તિ કરું ને એ જ મારી જિંદગી છે. બાકી આ સંસારમાં કોઈ પણ સંબંધમાં હું બંધાવા નથી માંગતી. આવામાં સંસાર બંધાશે નહીં. જો સંસાર બાંધવો હોય ને તો આવા ખોટા દેખાવા ન કરવાના હોય. આ તારા દેખાવા ક્યાંય ન ચાલે. તમને બધાને દેખાડો લાગે છે, પણ
મારે તો મારી નવદુર્ગા રાજી, એમાં જ હું રાજી છું. સતયુગનો પ્રેમ, સતયુગની ભક્તિ અને સતયુગની પરિભાષા, એ સતયુગ સાથે બધું વયું ગયું. કળિયુગ છે કળિયુગ. હવે થોડું ઘણું જીવતા શીખો. આખું ગામ તારી વાતું કરે છે, તને કોઈ સારી નથી કહેતું. બધાને ખબર છે કે તું દેખાવો કરે છે. ભક્તાણી ફરતી ફરે આખા ગામમાં. તમે લોકો એમ કહો છો ને કે ગામ વાતું કરે છે. અરે હંમેશા સાચા ભક્તની ટીકા થાતી એવી છે ને થાતી આવશે. નરસિંહ મહેતાની એના કુટુંબે વાતું કરી હતી અને મીરાની એના પતિએ વિરોધ કર્યો હતો. તો શું એ સાચા ભક્ત નહોતા? પણ અમે તને ક્યાં ના પાડીએ છીએ? ભક્તિ કર પણ દેખાવો કરવાનું બંધ કરી દે. અમે બે જ નહીં, આખું ગામ તારી વાતો કરે છે. અને જો આવું ને આવું રહેશે ને તો એક તો તારા ઘરમાં આમે કંકાસ છે એ વધારે થશે. કાંઈ વાંધો નહીં, કરવા દ્યો દુનિયાને મારી વાતો, મને કાંઈ ફરક નહીં પડે. હું ભલી અને મારી નવદુર્ગા ભલી. છે માં નવદુર્ગા, છે માં નવદુર્ગા. જોયું ને, માણસોને કાંઈ સાચું કહેવાતું જ નથી. આપણે એના સારા માટે બોલીએ છીએ પણ એના મગજમાં કાંઈ બેસતું નથી. સાચી વાત છે. ભક્તો તો બધા સારા જ હોય, પણ આ જ કંઈક અલગ દેખાવો કરે છે. જે હોય તે દેખાવો કરે તોય ભલે, અને સાચી હોય તો એ જાણે ને એનું કામ જાણે. આપણે ચાલો, હવે મોડું થાય છે. આ હેના દાંત આવે છે. હવે ગાંડા થઈ ગયા કે હું? આમ એકલા એકલા હું વેખલા વેડા કરો છો? કડવી કડવી તું ગઢી થઈને પણ તારી વાણી ન સુધરી હો. તને ખબર છે તું આ કેટલા વર્ષ પહેલા પડી હતી, હજી લૂલી હાલે છે, પણ તને વાણીને તારી સુધારી નહીં હો. હા, એ તો વાત તમારી હાચી છે હો. તે કડવી જ લાગુ ને. એ જેવું હોય ને એવું મોઢે જ આપી દઉં. ગમે એ હોય ને એટલે બધાને હું કડવી લાગુ છું. હાજુ તો હું મારા હગા બાપને પીરસી દઉં, એ તો તમને ખબર છે ને. પણ તમે મને ઈ કયો, આ તે વેખલા વેડા હે ના કરો છો? આ દાંત હે ના આવે છે તમને? કડવી તને હું વાત કરું, તું આ 8-10 વર્ષ પહેલા પડી ગઈ હતી ત્યારથી લૂલી હાલે છો. અને મને આજે હરખ તો એ વાતનો છે, દીકરીના વખાણ થતા હોય તો કયા બાપને હરખ ન હોય. અને હું દાંત કાઢતો હતો ને એ તારી ઉપર નહોતો કાઢતો. આ તો હું અંબાનો બાપ છું ને, મને ગર્વ છે કે એ મારી દીકરી છે. ઓહો, તો તમને એટલો બધો જ તે ગર્વ હોય કે તમારી દીકરી ઉપર, તો એને જરીક સમજાવો કે આમ ધોળા કપડાં પહેરીને આખા ગામમાં ન ફરે. નકર એની અરે લગ્ન કરશે કોણ? અરે કોઈક મૂર્તિઓ જોવા આવશે ને તો એમ કહે કે આ ભક્તાળી અરે પૌણે કોણ? અને જો નહીં પૌણે ને તો પછી આખી જિંદગી આપણે એને ગદરાવી પડશે. એટલે હું તમને નાક વાઢું છું ને. આમ છે ને, ગાંડા કાઢવાની કોઈ જરૂર નથી ને દાંત કાઢવાની કોઈ જરૂર નથી. હું અરે તો બોલવા મળ્યા, ગેરવે છે મને, ગેરવે છે. દીકરી છે ને એના નસીબમાં લેખ લખાવીને જ આવી હોય, માટે તું ચિંતા કરમાં. એના નસીબમાં જે કોઈ છોકરો હશે ને એ સામે હાલીને જ આવશે. અને જોડી તો ભગવાન ઉપરવાળો જ બનાવે છે, આપણને તો ખાલી નિમિત્ત બનાવે છે. તો હું કામ તો એની ખોટી ચિંતા કરે છે? તમે એમ કહો છો કે ઉપરવાળો જોડી બનાવે છે. આ જોડી બની હશે ને તોય નહીં થાય. આ સફેદ હાડલો પહેરી આખા ગામમાં આટા મારે છે, કોઈ પણ એની હારે. અને તમે છે ને હવે સારું ઠેકાણું ગોતીને હોટેને પૌણાવો. તમે કોઈ દી આપણા હગાવાલાને કે ગામમાં વાત કરી કે કોઈ સારો મૂર્તિઓ હોય તો મારી અંબા હાટું કહેજો એમ? હે કયો લ્યો મને તો. અરે વાત કરી નથી, પણ હું જરૂર વાત કરીશ. અને જો વાત કરીશ ને એટલે તું સમજી લેજે કે મૂર્તિયાની લાઈન લાગશે, સમજી? હા, જોઈ વળી તમારા મૂર્તિઓની લાઈનો. પેલા છે ને એને કપડાં કેવા પહેરવા ને કેવા રંગના પહેરવા ને એ શીખવાડો, પછી કહેજો કે લાઈનું લાગે એમ. છે હાલ કડવી, મારે તારી હારી લમણાજીક નથી કરવી. હાલ તારી હારી વાત કરવી ને એ બે આગળ ભાગવત વાંચવા જેવી છે. હવે છે ને આ જે કાંઈ પણ થાય છે ને આ ભક્તોણીના લીધે જ થાય છે. પહેલા તો એના ગાભા છે ને એ જ બદલાવા પડશે, પણ એમ તો નહીં બદલાવે. આ રંગ રૂપે ને કેમ મારે બદલાવા? હા, એમ કરું. આ બધા ધોળા હાડલા છે ને એને હળગાવી દે. ક્યાં જાય? પહેરશે જ ને. એમ કરવા દે. હા, આ લે, હવે હું પહેરશે? આ બધા હાડલા તો મેં હળગાવી દીધા.
હવે રંગબેરંગી એને પહેરવા જ પડશે. આ ક્યાં જઈને આવી છો? આખા ગામમાં આટા મારતી હોય. આ કેટલા વાગ્યા ખબર પડે છે તને? કેમ મોડું થયું? બા મને ગામમાં ઓલી ઝમકુએ ઊભી રાખી હતી એટલે વાર લઈ. શંકુ વાળી તો આ પેલા તારા માં પહેરવેશ સામું જો. આ હું આવા ધોળા હાડલા પહેરીને નીકળી પડશો. આ હગો તારો કોક મૂર્તિઓ આવશે ને જોવા તો કોઈ પસંદ નહીં કરે તો મારે તને અહીંથી પહોંચાડીને મોકલવી કેમ? અને આ આખા ગામની દીકરીઓને જો કેવા રંગ રંગીલા કપડાં પહેરે છે. અને છે ને આ પલંગ ઉપર તારા કપડાં મૂક્યા છે એ પહેરજે અને આ ભક્તાણીના કપડાં કાઢી નાખજે. મેં તમને કેટલી વાર કીધું છે કે મારે લગ્ન નથી કરવા. મને લગ્નની કોઈ મોહ માયા નથી. મારે તો બસ મારી નવદુર્ગાની ભક્તિ કરવી છે. હવે છે ને નવદુર્ગા વાળી થામા હું આ તારી બધી ભક્તિ છે ને મૂકી દે. આ અભાગની તો પહેલાથી તે અત્યાર સુધીને અમને હેરાન કરતી આવે છે. ને આ બધું કાંઈ જા નાટક બધા બંધ કરતા રહ્યા અને પલંગ ઉપર કપડાં પડ્યા ને એ પહેરી લે જા. ના 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 હું એવા કપડાં તો નહીં જ પહેરું. હું તો આવા સાદા જ કપડાં પહેરીશ. હવે હું જોઉં છું તું કેમ પહેરશો એ કપડાં. જા જોયા મેં તારા જેટલા ગાભા હતા ને ધોળા એ બધા હળગાવીને રાખ કરી નાખ્યા. અરે રે હા શું કર્યું? મારા બધાય કપડાં સળગાવી નાખ્યા. અરે જ્યારે એ કપડાં હું પહેરતી હતી ને ત્યારે મને મારી ભક્તિ કરવાનો ઉમંગ ચડતો હતો. અને આ તમે કહો છો એવા રંગ રંગીલા કપડાં પહેરીએ ને તો એવા પહેરવેશમાં ક્યારેય મનમાં ભક્તિ ન ઉગે. હવે છે ને લપકુડા વેળા તારા બંધ કર અને તારે જોવું હોય ને તો હાલ મારી હેરે હું તને દેખાડું કે તારા હાડલા બળેલાનો ઢેગલો આ રાખ થઈને પડ્યો છે. હાલ 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 હું તને દેખાડું. હાલ 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 હું તને દેખાડું. હાલ હાલ આ જો જો મારી સાડી અરે કેમ? કોણ? આ બધી હાડી તો મેં મારી હાથે હળગાવી હતી. આ કેમ બને? સાડી તો આ રહી એવી ને એવી જ છે. હા તો મારી બધી ભક્તિ અને એનો ચમત્કાર છે. મારી માં નવદુર્ગા મારી રખેવાળ છે. એ મારો વાળે વાંકો નહીં થવા દે. જ્યાં સુધી મારી માં દુર્ગા છે ને ત્યાં સુધી મારી ઉપર કોઈ દુઃખ નહીં આવે. અરે ગમે એટલા દુઃખ આવતા હશે ને તો મારી માં નવદુર્ગા એ દુઃખને ઝીલી લેશે અને મારી ઉપર કોઈ દિવસ કાંઈ આંચ નહીં આવે. આ હાડલા તો મેં હળગાવી નાખ્યા હતા મારા હાથે. ના આવ્યા ક્યાંથી? હા નક્કી આ છે ને આ કાવતરાસ છે. આના બધા કાળા ધોરા દાવા કરવા વાળી છે. બહુ લવારા કરવા ને ખબર છે મને. બહુ તો ભક્તાણી થઈ ગઈ છો તે. હું મારી સામે છે ને લવારો કરતી નહીં. હા હે માં મારી માં દુર્ગા બસ આવીને આવીને મારી લાજ રાખજે માં. તું જ મારો આધાર છો અને તું જ મારી દુનિયા છો. નાનપણથી અત્યાર સુધી મેં આવા વાંચકા ને ડાચકા જ ખાધા છે. હે માં દુર્ગા તારા સિવાય હવે મારું કોઈ નથી. અરે સાંભળ્યું છે કે આ ભક્તાણી તો માતાજી સાચું હાજરા હજુ છે. આ વાત સાચી હશે? કોને ખબર, પણ મને નથી લાગતું કે ને આવું ભક્તાણી ઉપર માતાજીની કૃપા હશે. લાગતું તો મને નથી, પણ જો આખું ગામ કહે છે ને તો જરૂર આમાં કાંઈક તો હોવું જ જોઈએ. પણ એક વાત તો સાચી છે, પણ જ્યાં લગીને આપણે એના પારખા ન કરીએ ને ત્યાં લગીને ખબર કેમ પડશે? એ વાત તો સાચી છે. આપણે એના પારખા કરીએ તો જ આપણને ખબર પડે કે એનામાં કેટલું સાચું છે અને કેટલું ખોટું. અને જો હા ખોટી પડે ને તો પછી તો હું આખા ગામમાં ઢંઢેરો પીટીશ કે આ તો સાવ ખોટી છે, ખોટી. સાચી વાત છે. તો એની માટે આપણે કાંઈક કાવતરું કરવું પડશે. પણ એ ભક્તાણી તો માતાજીની ભક્તિમાં આવ ગાંડી થઈ ગઈ છે.
કાવતરું તો કરીએ પણ એ ભક્તાણી તો માતાજીની ભક્તિમાં સાવ ગાંડી થઈ ગઈ છે. એને તો આગળ પાછળ કાંઈ દેખાતું જ નથી. પણ હા હો, એ તો આખો દિવસ માતાજીની સામે જ બેઠી હોય, જય માતાજી જય માતાજી. ગાંડી થઈ ગઈ છે અને થોડુંક વધારે આપણે એને ગાંડી કરી નાખીએ તો કેમ રહીએ? પણ એ કેવી રીતે? મારી પાસે એક યુક્તિ છે, પણ હા સાથ આપવો પડશે તો જ પાકું થશે કે આ ગાંડી ખોટી છે કે સાચી છે. હા, સાત તો 100% આપીશ, કારણ કે પારખા તો કરવા જ પડશે ને. તો મારી વાત સાંભળો. બોલો. તો કેમ છે મારો પ્લાન? પરફેક્ટ ને? પરફેક્ટ. બસ હવે એ ભક્તાણી નીકળે ને એટલી વાર. ક્યાંયથી નીકળે ને એટલે આજે તો એને ઊભી રાખી અને એના પારખા કરી જ લેવા છે. ચોક્કસ, એ તો જોઈ જ લેવું છે એ ભક્તાણીનો રંગ. સાચી વાત છે. તે દિવસે તો રાત હતી ને એટલે મેં કાંઈ લાંબી ચર્ચા ન કરી. બાકી એ જે બધું બોલીને ગઈ છે ને એ મારા મગજમાં વ્યવસ્થિત રીતે બેસી ગયું છે. આજે આવે ને એટલે એનો વારો જ છે. આમ જો એમાં અંધારું થઈ જ ગયું છે અને હમણાં એ નીકળશે જ તે. હા, એને આમે રાત્રે બહાર નીકળવાનો ટાઈમ જ છે. હા. બસ અહીંયાથી નીકળી નથી કે મેં વારો કાઢ્યો નથી. આજે તો બધા પારખા થઈ જ જવાના છે. બહુ બોલતા આવડે છે ને, બહુ ભક્તિ કરે છે. આજ જોઈ લઈએ એની ભક્તિ. આ તે દિવસે આપણને મળી હતી તો મીરાબાઈ કેવી વાતો કરતી હતી. સતયુગની વાતો તો કળિયુગમાં કરે છે. સાચી વાત છે. આમે હાથીના દાંત દેખાડવાના અલગ હોય અને ચાવવાના અલગ ચાવવાના હોય. અલગ હોય છે. આપણને તો સારું સારું બોલે છે, આપણને શું ખબર કે એના મનમાં શું ચાલતું હોય. હા, સાચી વાત છે, સાચી વાત છે. એમ એના ગામમાં તો બહુ બધી વાતો ચાલે જ છે, તો આપણે આજે જોઈએ જ લઈએ. પણ હજી નીકળી નથી. નહીતર આનો ટાઈમ જ છે ને નીકળવાનો. હા જો હાલી આવે છે. ચલો થઈ જાય એના પારખા. હા, આજે તો જોઈએ જ લઈએ. એ અંબા અહીં આવજે તો. હા, મને બોલાવી. અંબા તને કઈ વાતની ખબર છે કે નહીં? ના, શું થયું? ગજબ છે. અને એના ઘરની વાતની ખબર નથી. પણ જો અમે જે વાત કરીએ છીએ એની માટે તું હિંમત રાખજે અને સહન શક્તિ હોય તો જ અમે વાત કરીએ. ના ના, મને કયો. અંબા ગજબ થઈ ગયો ગજબ. અને તને કઈ ખબર નથી? શું થયું? શું થઈ ગયું? તારા ઘરે નવદુર્ગા માની છબી છે ને, માતાજીની છબી સળગે છે. હે? સાચું કયો છો તમે બે? હા, હજી અમે જોઈને જ આવ્યા છીએ ત્યાંથી. ના 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 ના, મારી માની છબી ક્યારે ન સળગતી હોય. નન- આ વાત તદ્દન ખોટી જ છે. હું હા, કેમ? ખોટી છે આ વાત. હું તમને કહેતી હતી ને, આને કઈ સમજાવવા જેવું છે જ નહીં. એ પોતાની સગી આંખે જોશે ને ત્યારે એને ખબર પડી જશે. હે? સાચું કયો છો તમે બે? હા, સાચું જ કહીએ છે ને. તો મારી માં, મારી અંબામાની છબી સળગે છે. હા, ભક્તાણી પણ ગાંડી થઈ ગઈ છે. ચાલો ચાલો જલ્દી, તમાશો જોવાનો તો બાકી છે. ચાલ ચાલ. હે માં, મને વિશ્વાસ હતો કે તમને કાંઈ ન થાય. હે માં નવદુર્ગા, જો તને કાંઈ થાય ને તો એ મારી જિંદગીનો છેલ્લો દિવસ હશે. ખબર નહીં આ લોકોએ મને કેવું કેવું કહી દીધું. હે માં નવદુર્ગા, તું આમને આમ આખી જિંદગી મારી હારે રહેજે. જ્યાં સુધી આ શરીરમાં શ્વાસ છે ને ત્યાં સુધી તું મારી હારે જ રહેજે, મારી હારે જ રહેજે માં. અને હું શું ગાંડા જેવી વાતો કરું છું. આ દુનિયા મને આવું ક્યારેક કહી દે ને ત્યારે મારો મગજ ચકરારે ચડી જાય છે. તું તો મારી માં છો, મારી માં નવદુર્ગા. અરે તું આખું સૃષ્ટિનું ધ્યાન રાખ અને હું કોણ તારું ધ્યાન રાખવા વાળી માં. અંબા તારો ચહેરો તો જો, આખી લાલ પીળી થઈ ગઈ છો. કેવી લાગી અમારી મશ્કરી? તને તો તારી માતાજી પર બહુ શ્રદ્ધા ને વિશ્વાસ હતો ને, તો શું કામ માની ગઈ અમારી મસ્તી? નો માનવી જોઈતી હતી ને ત્યાં તો દોડીને ઘરે પહોંચી ગઈ. જોયું ને કેવી મજા આવી? આ બધા તો ભવાડા છે, ભવાડા. હા, સાવ સાચી વાત છે. સાવ ખોટાડી છે. આજ આપણું બેનનું સાચું પડ્યું. હા.
હેલો દાદા, હા હું ગામડે પહોંચી ગયો છું અને આખું ગામ ફરીને મેં લોકેશન પણ ગોતી લીધું છે. હવે હું અહીંયા માતાજીનું આલીશાન મંદિર બનાવીને તમારું સપનું પૂરું કરીશ. હા દાદા, બસ આશરો મળે જેટલી રાહ છે, એટલે ત્યાં રહીને હું મંદિરનું કામ ફટાફટ નિપટાવી શકીશ. અરે દાદા, તમે જુઓ તો ખરી, એવું મંદિર બનાવીશ કે આખું ગામ જોતું રહેશે. હા હા, જય માતાજી. ઓહ, આટલી બધી સાદગી. નક્કી નક્કી આ કોઈક આધ્યાત્મિક યા તો પૂજારીની છોકરી લાગે છે. હું કામ કરું, એને જ પૂછી જાઉં કે અહીંયા કોઈ આશરો આપશે કે નહીં આપશે. જય માતાજી. જય માતાજી. તમે કોણ? હું સુરતથી આવ્યો છું અને આ ગામ મારા વડવાઓનું ગામ છે. હું એમનું અધૂરું સપનું પૂરું કરવા આવ્યો છું અહીંયા. અધૂરું સપનું? હા, શેનું સપનું? આ ગામમાં માતાજીનું આલીશાન મંદિર બનાવવાનું મારા વડવાઓનું સપનું હતું. એટલા માટે હું ગામના પાદરે મંદિર બનાવવા માટે આવ્યો છું. વાહ, કેટલી સરસ વાત છે. મંદિર? હા મને આ ગામમાં મંદિર? હા હા. અરે તો આ ગામ આખું તમારું આભારી રહેશે. આપ કોણ છો? મારું નામ અંબા છે અને હું આ ગામની જ છું. તમે કોઈ પૂજારી અથવા ધર્માત્માના દીકરી હશો, હે ને? ના ના, મારા પપ્પા કઈ પૂજારી નથી. અચ્છા, મારે તમારી એક મદદની જરૂર હતી. હા હા, શું બોલો ને. આ ગામમાં તો હવે મારું કંઈ નથી, એટલે મારે થોડાક દિવસ પૂરતો રહેવા માટે આશરો જોતો છે. કારણ કે આજુબાજુમાં હોટલ કે ગેસ્ટ હાઉસ પણ નથી. તો મને થોડાક દિવસ માટે આશરો આપે એવું કોઈ ખરું આ ગામમાં? અરે તમે આ ગામમાં માતાજીનું મંદિર બનાવવાના છો અને મારી મા દુર્ગા એ પણ તમને સાથ આપશે. અને તમે સહારાની વાત કરો છો. અરે આવા શુભ કાર્યમાં તો મારી માં પોતે જ સાથ આપે અને તમારે ક્યાંય જવાની જરૂર નથી. ચલો મારા જ ઘરે. અરે પણ હું તમારી ઘરે કઈ રીતે આવી શકું? લે, કરી લ્યો વાત. શું કેવી રીતે આવી શકું? અરે તમે તો માતાજીનું કામ કરવા આવ્યા છો અને જો અત્યારે હું તમને મારા ઘરે ના લઈ જાઉં ને તો માતાજી પણ રીસાઈ જાય. અને મારે હવે તમારી એકેય વાત નથી સાંભળી. તમારે તો મારા ઘરે આવવું જ પડશે. ચાલો હવે, ચાલો મારા ઘરે. હા. કડવી, મારા ગામમાં થોડુંક કામ છે ને, એ પતાવતો હું આટો મારતો હોઉં. આ ગામમાં તો બહુ આટા મારો છો. કોઈ બે માણાને વાત કરી કે નહીં કે આ મારી દીકરી હવે જવાન થઈ છે તો એને હવે પરણાવવા માટે કોઈ મુહૂર્ત્યો તો દેખાડો. જો કડવી, ઠેકાણા તો બહુ આવે છે પણ બધા ઠેકાણા વગરના આવે છે. તને તો ખબર જ છે ને કે અંબા આપણી એકની એક દીકરી છે. એના માગા તો ઘણા ઠેકાણેથી આવે છે, પણ મારી દીકરીને કોઈ ઠેકાણા વગરના ઘરે થોડો દુઃખી થવા મોકલું તો મારી આખી જિંદગી બળચરાનો જ પાર ન રહે. અને જો એવું ઘર ગોતીએ તો એને આખી જિંદગી દુઃખ જ ભોગવવાનું. તું જેમ હેરાન કરે છે અહીંયા દુઃખ ભોગવે છે, એનો ન્યાય દુઃખ જ ભોગવવાનું ને. હા લે, મેં હું દુઃખ દીધું વળી? આ સાહેબીની જેમ રાજ કરે છે, રાજ રાણીઓની જેમ. હું દુઃખ છે એને? અત્યારે દુઃખ તો હું ભોગવું છું એને રાખીને. જ્યારે એ આ ઘરમાંથી જાય ને ત્યારે મારા સુખનો સૂરજ ઉગશે. એ તો છે ને આખા ગામને ખબર છે કોણ દુઃખ ભોગવે છે અને કોણ સુખ ભોગવે છે. હવે આમ સબ વેડા કરતા જેવું આસુ પાતળું ઠેકાણું મળે તને પવણાવી દ્યો ને. જય માતાજી. જય માતાજી બેટા. જો આ મારું ઘર છે અને હવે તમે અહીંયા રહી શકશો. એ ભાગણી, કોણ છે આ? હે? અને આ હું જેને તેને અહીંયા ઘરમાં લઈ આવીશો? આ ઘર છે, કોઈ ધર્મશાળા નથી તે લઈ આવીશો. જય માતાજી. મારું નામ ઋત્વિક છે અને હું સુરતથી આવ્યો છું અહીંયા. આ ગામ મારા વડવાઓનું છે અને મારા વડવાઓનું સપનું હતું કે આ ગામમાં એક આલીશાન મંદિર બને. એટલે અહીંયા હું માતાજીનું મંદિર બનાવવા માટે આવ્યો છું. વાહ દીકરા વાહ, પણ તારા દાદાનું નામ શું છે? મારા દાદાનું નામ રાઘવ દાદા છે. ઓહો, એટલે તું રાઘવજીભાઈનો દીકરો છે એમ ને? હાજી હા. રાઘવજીભાઈ તો છે ને
ભગવાનના માણા હતા. અને જો બેટા હાવ હાસું કહું ને તો આ યુગમાં તારા જેવા દીકરા ગોતવા બહુ મુશ્કેલ છે. અને હા બેટા, કોઈ વાતથી મૂંઝાતો નહીં. આ મંદિરના કાર્યમાં અમે બધા જ તારી સાથે છીએ. અને તારે જે કાંઈ મદદની જરૂર હોય ને એ અમને કહેજે, અમે ખડા પગે ઊભા રહીશું. બસ હા કરો, હજી કરો, હજી સાથ આપો. જે કરવાનું છે એ તો કરતા નથી. એ છોકરા, આ તારા દાદાજીના સપનું છે તો એની વાત તું અહીંયા અમારી ઘેર હું કામ કરશો? જ્યાં સુધી મંદિરનું કામ ન પતી જાય ત્યાં સુધી મારે તમારા ઘરે આશરો જોઈએ છે. હું તમને વિનંતી કરું છું. હું જેમને ઘરે લઈને આવી છું. કોને પૂછીને લાવી? મને પૂછું તું તે? અને આ ઘરની માલકીન તું નથી. હું શું હજી જીવું છું, મરી નથી ગઈ. પણ એમને મંદિર બનાવવા માટે સહારાની જરૂર છે. તો થોડાક દિવસ એ આશરો લેશે તો એમાં શું થઈ જશે? હા બાપુજી, એમને થોડાક દિવસ અહીંયા રહેવા દ્યો ને. તે આખા ગામમાં તને આપણું જ ઘર દેખાણું નહીં લાવવા હાટું? આ ગામમાં એટલા ઘર છે, હું બધા મરી ગયા છે? બા, એમને કેવું શુભ કાર્ય કરવું છે. આપણા ગામમાં મહાન મંદિર બનાવવું છે અને એ માતાજીની કૃપાથી આખું ગામ ત્યાં દર્શન કરવા જશે. તો એમને તમારું શું કહેવાનું છે? એમને સાથ આપવો જોઈએ ને બાપુજી. જો કડવી, આ છે ને રાઘવજીભાઈનો દીકરો છે. અને રાઘવજીભાઈએ પણ ગામમાં બહુ બધા સારા કામ કર્યા છે. તો એને આશરો આપવો ને એ આપણો ધર્મ છે. હા તો કરો ને, સાથ આપો ને, મારા હું છે. પણ પેલા છે ને આનો કાક કરો. આ તમારી ગોગીને કાક છે ને પાવણાવો હટ હારો મૃત્યુ જોઈને, પછી બીજી બધા વહીવટ કરજો. અરે મને તો એક જ ચિંતા છે કે આ ભક્તાણીને કોણશે કોણ મૃત્યુ તૈયાર થશે અને એને લગ્ન કરવા? મારે કેટલી વાર કેવું કે મારે લગ્ન નથી કરવા, તો પછી એક ને એક વાત શું કામ વારંવાર કરો છો? આ સંસારની મોહમાયા સાથે તો મેં નાનપણથી જ છેડો ફાડી નાખ્યો હતો અને મારી ભક્તિ એ જ મારું જીવન છે. નહીં દીકરી, નહીં, એવું ન બોલાય. દીકરી હોય ને એને લગ્ન તો કરવા જ પડે. અને તું જો, અમે તો આજ છીએ અને કાલ નહીં. તું પછી કોના સહારે જીવીશ? અરે જેની યારે સાક્ષાત માં દુર્ગા હોય એને કેના સહારાની જરૂર પડે? જોયું? સાંભળ્યું? મને તો એમ લાગે છે આખી જિંદગી આપણા ગળે જ પડવાની છે. હવે આને હટ પવણાવો, નકર પછી આ કડવીને એવા સોગઠા ગોઠવવા પડશે ને તમે બાપ દીકરી બે ભાન ભૂલી જાઓ. જો દીકરા, આ મારી પત્ની કડવી છે, પણ તો જો એના બોલ્યા હું નહીં જોતો. અને બેટા, તું હું કારની બેઠી છો? આ મહેમાન આવ્યા છે તો તું જલ્દી રસોઈ બનાવ. એટલે થાકી ગયા હોય, દૂરથી આવ્યા છે તો ખાઈ પીને આરામથી હુઈ જાય, પછી શાંતિથી. જા બેટા, રસોઈ બનાવ. હા હું હા હવે હું આ ઘર કાંઈ હોટલ છે તે જેને તેને બસ ખવડાવવાનું? અરે બેટા, ઈ ભલે બોલ્યા કરે, તું જા. અને આ મંદિરના કામે આવ્યા છે ને તો આજ મીઠાઈ કાંઈક બનાવજે, એટલે મહેમાન પણ મીઠું મોઢું કરે. જા, ઈ ભલે બોલ્યા કરે. જાઉં છું બા. હે માં દુર્ગા, આજે મારા હરખનો પાર નથી. આ ગામમાં તમારું મંદિર બનશે, તમારું ઘર બનશે અને રોજ આખું ગામ તમારા દર્શને આવશે. માં દર્શને આવશે. મારા હરખનો તો કોઈ પાર જ નથી માં. મારી ખુશી, મારી દુનિયા, મારી જિંદગી, આ બધું મારી માં જ છે. મારી માં દુર્ગા. હા, એ તો મેં તમને પહેલી વાર જોયા ને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તમારી ભક્તિ તો બહુ જ મોટી છે. પણ તમારી ભક્તિ તો બહુ મોટી છે, પણ આ છબી કેમ એટલી નાની એવી છે? મારા બા છે ને એ નાસ્તિક છે. આ માતાજીની એક છબી તો એમને માન ઘરમાં રાખવા દીધી છે. અરે એવું થોડી ચાલે. હું સમજાવીશ તમારા બાને. ના, મારા બા કોઈનાથી સમજે એમ નથી, એટલે તમારે એમને નથી સમજાવવા. અને જો તમે મારા બાને સમજાવશો ને તો તમારું પણ અપમાન કરી નાખશે. અને હું એવું નથી ઈચ્છતી કે તમે અહીંયા આટલું મોટું કાર્ય કરવા આવ્યા છો, માતાજીનું મંદિર બનાવવા, અને મારા બા તમારું અપમાન કરે. એટલે તમે એમને કાંઈ ન સમજાવતા. ઠીક છે, અને હું મંદિર માટે લોકેશન જોવા જાઉં છું. તમે આવશો મારી સાથે? હા,
આવડા મોટા શુભ કાર્યમાં હું શું કામ ના આવું? આવું જ ને. ચાલો ચાલો. મારો દીકરો મને સમજાવવા આવ્યો. આજકાલનો એક તો હીડા જવડો છે ને કે હું સમજાવું છું. આ ભક્તોની કઈ ઓછી હતી કે આ મોટો ભગતડો આવ્યો અહીંયા એ મારા ગામમાં મંદિર બનાવવા. કડવી તારે કાંઈક તો કરવું પડશે હો. જો અહીંયા આપણે માતાજીનું મંદિર બનાવીએ તો હા આ જગ્યા તો ખરેખર બહુ જ મોટી છે. આપણે માતાજીનું મંદિર અહીંયા જ બનાવશું. ગામવાળાને પણ નજદીક થાય ને આવવા જવામાં કંઈ તકલીફ પણ નહીં. હા અને હા 10 દિવસ પછી જ નોરતા છે. નોરતાના પહેલા દિવસે જ મારે મંદિરના નિર્માણનું શુભ કાર્ય કરવું છે. હા હા નવદુર્ગામાં આપણી સાથે જ છે અને આમાં કોઈ બાધા નહીં આવવા દે નિર્માણમાં. હા માં નવદુર્ગાનું મંદિર પણ બની જશે અને મારા દાદાનું વર્ષો જૂનું સપનું પણ પૂરું થઈ જશે. તમારા દાદાનું સપનું તો પૂરું થઈ જ જશે પણ એમનું નહીં, મારું પણ સપનું પૂરું થઈ જશે. હું નાની હતી ને ત્યારનું મારું સપનું હતું કે આ ગામમાં નવદુર્ગાનું મંદિર બને. અરે તો ઠીક છે, હું આજે જ એન્જિનિયરને કોલ કરીને બધો પ્લાન એને સમજાવી દઈશ. આ જગ્યા પર આપણે મંદિર બનાવશું. ત્યાં એક ચબૂતરો, અહીંયા એક પરબ મૂકી દે તો કેવું રહેશે? અરે બહુ સારું રહેશે. ઓકે તો ડન છે આ પ્લાન. અને આ જે જગ્યા પડી છે ને ત્યાં આપણે નાનું એક ગાર્ડન બનાવી દઈશું. એટલે શું નાના છોકરા પણ રમી શકે, પરિવાર સાથે બેસી પણ શકે, પછી મંદિરના દર્શન પણ કરી શકે. અરે વાહ, આ મંદિર ને આ બધું રેડી થઈ જશે ને ત્યારે અમારા ગામની રોનક વધી જશે. ઠીક છે. હા છો તો ખરા, આખા ગામમાં ભક્તાણી થઈને ફરે છે અને આ શહેરી બાબો આવ્યો ને ત્યારની તો ફરકે ચડી છે. ફરકે ફૂલા જ કરે છે 24 કલાક. મેં તો તને કીધું જ તું ને, આ ભક્તાણીના ચાવવાના અલગ અને દેખાડવાના અલગ છે. સાચી વાત છે. ઢોંગ કેવો કરે, સફેદ સાડી પહેરે ને માતાજી માતાજી, અને આખા ગામમાં શહેરી બાબુને લઈને રખડ્યા જ કરે છે. મને તો છે ને દાળમાં કંઈક કાળું લાગે છે. આ બધી વાત તો આપણે કાકીને કરવી પડશે. ગમે એમ તો કાકી આપણા ઘરના તો ખરા. એ વાત તો સાચી છે. જ્યારે ઘરમાં ખબર પડશે ને ત્યારે જ આને ભાન આવશે કે આ શું કરે છે. અરે મેં તો કડવી કાકીને એકવાર વાત કરી હતી કે હવે આના કંઈક લગ્ન કરો ને આને નેઠે પાડો. ત્યારે તો એમ કે હું તો ભક્તાણી છું, મારે લગ્ન નથી કરવા. અને હવે જો આ શું કરે છે? મને તો ખબર જ નથી આ સતયુગ છે કે કળિયુગ. આ કળિયુગ જ છે અને કળિયુગમાં જ આવા ઢોંગ કરતા માણસોને આવડે. એ સતયુગમાં આવો દેખાવ કોઈ કરતું તું? ભગવાનની ભક્તિ કાંઈ દેખાવથી ન થાય. મનથી માનો ને તોય ભગવાન તો આપણી હારે જ હોય. આ તો ઢોંગીલી છે, ઢોંગીલી. એવું કોણ કહે છે કે 24 કલાક ગળામાં માળા પહેરવાથી ભક્ત બનાય છે? મન પવિત્ર હોવું જોઈએ તો ભગવાન 24 કલાક આપણા ભેળો જ હોય છે. આને કોણ સમજાવે? સાચી વાત છે, સાચી વાત. પણ હું તો તને એમ કહું છું કે આ જો આ કાંઈક આડાવડા કામ કરશે ને તો આપણું નાક કપાશે, આપણા ગામનું નાક કપાશે. એટલે આપણે ભૂપત કાકાને કડવી કાકીને કાંઈક તો કહેવું જ પડશે. જો અત્યારે જાશું ને તો બધાય ભેગા નહીં થાય. આપણે એ નિરાતે સાંજે જાશું, આખું ઘર ભેગું હોય ને ત્યારે બધી વાત કરી વાળશું. સાંભળી લે, પાછો શહેરી બાબુ અને આ માતા અંબા નો હોવી જોઈએ. એ તમે ઉપાધિ કરો મને, સાંજનું સાંજે જોયું જશે. આખો દિયા પડ્યા ને પાછળ ઘરમાં બેઠા જ હશો. તે ઓલી વાતનું કેમ છું? વાત કરી કોઈને? પણ હું સોટી તો જારે હોય તે વાત કરી. મને પણ મારી દીકરીને પરણાવવાનો હરખ છે.
પણ ઠેકાણું તો સારું મળવું જોવે ને. હાથે કરીને થોડી દીકરીને દુઃખમાં ધકેલાય, એક જોવું જોવે છોકરો કેવો છે, એનું ખાનદાન કેવું છે. કેવું કીધું કર્યું બસ. જ્યારે હોય તે એનું ઈ રટણ તને હું નડે છે એ કાંઈ ખબર નથી પડતી. હા લે, અભાગણી છે પહેલેથી ને તે હજી જોયે કે મુરચ્યો નથી મળ્યો. નકર નો માગા આવતા હોય મજાના હીરો જેવા છોકરા આવે ને, માગા આવે તો મુરચ્યામાં એક જોઈતા એક ભૂલી એવા તો માગા આવતા હોય ને. આ તો હજી એમને અભાગણી ઘરમાં ને ઘરમાં કેટલીક રાખવી સવે. અભાગ્યો તો હું સૌ કે તું મને ભટકાણી. હવે બહેન થા ને તો સારું. અભાગણા તમે નહીં, અભાગણી તો હું છું. કે આવા હારા હારા માગા આવતા હતા ને બધા એને જતા કર્યા, અને આને આવાને વરી. મારે તો નોકરિયાતના માગા આવતા હતા, નોકરિયાતના. પણ મને વળી જમીનનો મોહ કે લે ઘરની વાડી હોય તો ઘરનું બકાલું થાય ને મારે કે આખું જાવું નહીં તો પડી ઉલમાંથી સુલમાં. અને કરતા તો કોક નોકરિયાતને પૌણી હોત ને તો એ લીલા લેર કરતી હોત. ગઢવી, તું હું કામ હાથે કરીને આવું બોલીને પાપનો ઘડો ભરે છો? અને હવે તો મને એમ છે કે તારા પાપ એટલા વધી ગયા છે ને તે ઘડોય નાનો પડતો છે એવું લાગે છે. કેમ છો કડવી કાકી, હારું છે ને? હું હારું છે, તને કેમ છે ઈ કે? લે મને વળી હું વાંધો એને ફૂલકડી થઈને ફરું છું આખા ગામમાં. હા એ તો દેખાય જ છે મને. અને આ તમે બે હું મારું લોહી પીવા આવ્યા છો? એ તમારું લોહી પીવા નથી આવ્યા, તમારી આંખું ઉઘાડવા આવ્યા છે. આંખું ઉઘાડવા. આંખી ઉગાડો એટલે તું કેવા હું માંગે? જે કેવું હોય ને એ સીધે સીધું મોઢામાંથી ફાઈટ. એ તો સીધી વાતમાં તો એવું છે કે તમારી ભક્તાણી છે ને એ ગામમાં બધે ફૂલે કે ફરે છે, બધા છોકરા વારે. એને ક્યાંક ઠેકાણે પાડો, ઠેકાણે નકર આબરૂના ધજાગરા કરશે. પછી એમ ન કહેતા કે કીધું નહોતું. તો કાકી અમે ઘરના છીએ ને તો તમને કેવા આવ્યા છે. બાકી અમારે હું આવી પારકી પંચાયતમાં અમે શું કામ પડી? એટલે તમે બે કેવા હું માંગો છો? એ તમારી આ ભક્તાની દીકરી છે ને, ઓલો શહેરી બાપુ આવ્યો છે ને, એની હારે આખો દી રખડા કરે છે આખા ગામમાં. આખા ગામને ખબર પડી ગઈ પણ ઘરનાને કાંઈ ખબર નથી. એ છોકરી, તું છે ને મોઢું સંભાળીને બોલજે. મારી દીકરી એવી નથી, મને મારી દીકરી ઉપર પૂરો ભરોસો છે, સમજી? એ તો જે દિવસે ઓલા શહેરી બાપુ હારે ભાગી જશે ને તેથી તમને બેને આંખું ઉઘડશે ને બધી ખબર પડશે. બાકી અમારે શું? તો જોયું, આ ઘરના કહેવાય તો આપણે આંખી ઉગાડવા આવ્યા. હજી આંખી ઉગાડો, આ ડાબલા જેવા ડોળા છે ને. એ આ આખી ઉઘાડવા નથી આવ્યા, આપણા ઘરમાં છે ને દિવાળી મેળવા આવ્યા છે. લે વળી, તમારા ઘરમાં દિવાળી મેલીને અમને શું મળવાનું છે? અને અમે એક વાત નથી કરતા, આખું ગામ વાતું કરે છે. બધાય છાને વાતું કરે એના કરતા અમને થયું કે લાવને જરાક કહી આવીએ તો વાત વળવાની હોય તો વળી જાય. પણ તમે તો કાંઈ કહેવા લાયક છો જ નહીં. બસ તો પછી તમારે અહીંયા સુધી ધક્કો ખાવાની જરૂર જ નહોતી. અમને અમારી દીકરીની ખબર જ હોય બધી, એ શું કરે છે શું નહીં. અને એ શહેરી બાબુ છે ને અમારા ઘરે જ રહેશે. એટલે કદાચ એની હારી કંઈક મંદિરે કામકાજ હોય અને ગઈ હોય અને લોકો જોઈ ગયા હોય તો જોઈ અને વગર જાણ્યા વગર છે ને ગામને કોઈ હક નથી કે આની દીકરીને લફરું છે. અને તમે બુદ્ધિ ઉગીના જે ઠેઠ પાછા અહીંયા સુધી કહેવા આવ્યા. જોયું, હું તમને કહેતી હતી ને કે આ છે ને કાકા કોઈનું માને એવા નથી. પણ આ તો મને કડવી કાકીની દયા આવી એટલે હું બધું કહેવા આવી. બાકી કહેવત નથી, પાડોશીને ઢાંકણીમાં ઉજે ને ઘરનાને તો અરીસામાંય ન દેખાય. કડવીને તને હું દયા આવી? એનામાં કઈ મીઠાશ છે તો તને એના ઉપર દયા આવી? એ તો કાકી મને કાયમ રાખે છે ને એટલે. બાકી તો કાલ સવારે ઓલી વી જાય ને પછી નાક કપાઈ જાય. નહીં કોઈને દેખાવડા જેવું રહે તમારું મોઢું. હવે એને દીકરીને હરખી રીતે નથી રાખતી, એમાં વળી પાછો કે મને રાખે, હું તને રાખે. હા, શહેરી બાબુને મંદિર બનાવવું છે તો તમારી દીકરી કઈ મોટી એન્જિનિયર છે તો એને ભેગી લઈને જ્યાં હોય ત્યાં ફરે છે. એનાથી એકલા કામ નથી થતું. અરે એ એન્જિનિયર નથી, પણ એ માતાજીની અવડી મોટી ભગત છે ને કે માતાજી વગર એ રહે જ નથી શકતી. એટલે એને કોઈ હરખનો પાર નથી કે આપણા ગામમાં માતાજીનું મંદિર આવડું મોટું બને છે ને એટલે એની હારી જાતિ આવતી હોય. એનો અર્થ એ નથી તમે કહેવાય એવો. અરે કાકા, ભગત તો દુનિયામાં ઘણા જોયા છે, ઘણી ભક્તિ જોઈ છે, પણ તમારી દીકરી છે ને ઠગ ભગત છે, ઠગ ભગત. તું હવે છે ને એકવાર કીધું એમ બીજી પર કહું છું, મોઢું સંભાળીને બોલજે. અને આખા ગામ આ રીતે છે ને મીરાબાઈ ભજન બોલતા હતા, ખબર છે ને? છતાં એની વાતો થતી હતી. છેલ્લે કોણ હાર્યું?
ભગત આગળ જગત જ હારે છે, ખબર છે ને તને? પણ કાકા એ ખબર છે ને કે સતયુગ હતો ને આ કળિયુગ છે, એટલે થોડુંક ધ્યાન રાખવું એ તો પડે. તમારી આંખો આડા પટ્ટા બંધાઈ ગયા છે ને એટલે, બાકી ચારે યુગ છે ને એક જ સમાન આવે છે. તમારા વિચારો ફરે છે ને એટલે યુગ ફરે છે, બાકી તો જે સત્ય પહેલેથી હાલ્યું આવે છે એ તમને ન દેખાય. જોયું કેટલો લવારો હાલે છે નો? આને હું લબલબ કરો છો? અરે કેવું જોઈએ તો તમારી અભાગણી દીકરીને કહો ને કે હટ પૌણી જાય તો આ બધી જફા જ વહી જાય. એટલે આ બધાની દીકરીઓ સમય આવે ને ત્યારે પરણે, આપણે પરણાવા બેહીને એમ ન પરણે. જ્યારે સમય અને સંજોગ ભેગા થાય ને તો એ મુહૂર્ત આવે, તમારા હાથે ન આવે. તે ફરજ મા બાપની છે કે દીકરીને હગે વગે કરવી અને જલ્દી હાથ પીળા કરવા. આ કાંઈ બાપ છે? બસ ઘરમાં જ બેહાડી રાખીશ. મા બાપની છે તો તું કઈ એની માં નથી? એ કડવી કાકી, હવે જો અમારે જે કેવું હતું ને એ અમે કહી દીધું. હવે તમારા ઘરનો મામલો તમે કૂટી જાણો, અમે તો આ આયલા. બહુ સારું હો. હવે આવજે ફરીવાર માડી, ક્યારે- ફરીવાર આવજે પાછો. એ હા કાકી. બસ ફરીવાર પાછો દીવ વળી મૂકવા બોલાય એટલે એક તો હળગે છે, ભડકો થાય. તો પણ ઠારો ને બધું ઠારો નહીં, બહુ ઠારતા આવડે તો. ઠારે ક્યાંથી? તું ગરમ જ છો એટલી, કેમ ઠારવી મારે? તો ઘરમાં ઠારો બધું જે હોય, હું ન ઠરતી હોય તો. હવે તું બેઠા બેઠા ઠેર, તારે જે કરવું હોય એ. મને તો આમાંથી માસાથી બસાવે તો હાલ. હે ભગવાન, મારે શું કરવું? આ ગામના મોઢે થોડા ગૌણા બંધાય, કેવી કેવી વાતો થાય છે. ઓલો શેરીલો બાબુ અહીંયા આવીને મારી છોડીને પટાવે છે. હાલો, મને આ તો આ વાતની અત્યારે ખબર પડી છે. હા, તો ક્યાંક મારું નાક ન કપાવે ને તો સારું. ને અત્યાર સુધી બધે ગામમાં ભગતડી છે એમ વાતો થતી હતી. ને પછી આને મારે હું કેવું મારે આને એના બાપની જ ભૂલ છે બધી. આ ટાઈમસર પૌણાવી દે તો એને કોણ કહીને જવાનું છે કે તમારી છોડી આમ છે. અરે આજ તો એના બાપને હું હારે લઈને જ જાઉં, ખબર પડે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય, ખબર પડે ને. નરી આંખે જોવે તો કે મારી દીકરી કેવી છે. હાલ મને જવા દે. જય માતાજી, જય માતાજી. જય માતાજી. હું ભૂપતભાઈ એમાં હારવાના છે? તબિયત પાણી હરા? હું હારા. આ જવાન જો દીકરી ઘરમાં બેઠી હોય ઈ મા બાપને હું કઈ શાંતિ હોય? અરે પણ એમાં એનું કઈ થોડું હાલે, તમે કેવી વાત કરો છો? એનું હાલે કઈ? તો કોનું હાલે? મા બાપ કરે એમ જ થાય ને. દીકરીને વરાવી આપણી ફરજ નથી મા બાપ. એ તો માતાજીની ઈચ્છા પ્રમાણે થાય ને એમ હાલે બધું. આપણે તો બધે શું નિમિત્ત કહેવાય એવી માં નવદુર્ગા ધારે ને ઈ જ થાય, કોઈનું કઈ હાલતું નથી. અને આ અંબા હમણાં કંઈક પેલું છોકરાને લઈને મેં જોઈ હતી હમણાં ગામમાં, છોકરાને લઈને આટા મારે છે બધી, અને જગ્યા કંઈક બતાવી છે. અને પાછા મેં એવી વાત સાંભળી છે કે તમે કંઈક એ મંદિરનો વિરોધ કરો છો. પણ એમાં વિરોધ શું કરો એ સારા કામનો? કોણે વિરોધ કર્યો? અમે કાંઈ વિરોધ નથી અને કર્યો. ત્યાં ગામવાળા વાતો કરી ખોટી. અને હું ખાલી તમે જો કે સમજાવવા આવ્યો, તમારે ઘરની બહાર તમારે પડવું ન જોઈએ. અંબા તમારી દીકરી છે અને તમારે વિરોધ કરો, પણ હા તમે અંબાનો વિરોધ કરો તો એ સારું, પણ આ ગામના મંદિરનો હું કેમ વિરોધ કરો છો? કોઈ વિરોધ નથી કરતો ભાઈ. જો આ અમારી દીકરીને આખા ગામમાં રખડે છે, આખા ગામના વાતો કરે છે કે ફલાણાની દીકરી છોકરા એ રખડે છે એમ. અરે વાતું કરે એ કરવા દેવાય. વાતું છે ને બુદ્ધિ વિજ્ઞાન હોય ને એ કરે, અને એ તો સારું કામ કરે છે. અને તમારી અંબા છે ને કેટલી સંસ્કારી છે, ભાગશાળી હોય ને એની જ ઘરે આવી દીકરી જન્મે. આ વાત છે ને હું તને ઘણી વાર કહેતો કે તું બોલવામાં ધ્યાન રાખ, કારણ કે આ સૂરજ છે ને એ સાબરે ઢાંક્યો ન રહે. આ કામ સુધી વાત પગી ગઈ કે નહીં તો નરેશભાઈ લઈને આવ્યા, હું તો નથી લઈને આવ્યો, નકર તને એમ થાય ખોટું કહેશે. અને આમે જો સારી વાત અને ખરાબ વાત, સારી વાત હોય ને એ કોઈ ક્યાંય નહીં તમારી સગાવે. તમે કંઈક સારું કામ કર્યું છે ને તો કોઈ એકબીજા નહીં કહે, અને જો કે ખરાબ વાત હોય ને એટલે તરત જ કે અમુકને કહેવા જાય ગામવાળા એકબીજાને કહે કે જોયું આ જો રખડે એમ. એટલે સારી વાત કોઈની ક્યાંય બહાર પડતી નથી, અને ખરાબ વાતને તરત જ બહાર પડી જાય. તમે એમ કહો ભાગશાળી છે અમને આવી દીકરી મળી. એની ભાગશાળી? અરે આ અભાગણી છે, અભાગણી. જન્મતા જ મારા દીકરાને ભરખી ગઈ. અરે એમાં એનું છોડવાને તમે તો કેવી વાત કરો છો? હાવ
એ બિચારી શું કરે એમાં લ્યો? હવે એ જ્યારે તમારા છોકરો ઓફ થઈ ગયો ત્યારે એ બિચારી હાવ નાની એવી હતી, એને શું ખબર પડે ને? આ બધું ભાગની વાત છે. અને દીકરો જો ભાગમાં હોય ને તો રે, નકર 20 વર્ષનો જવાન દીકરો મરી જાય. આ તો એ નાનો હતો ને વયો ગયો બરાબર. 20 વર્ષનો જવાન જો દીકરો છો હોય અને એના લગ્ન થવાનો હોય 2 દી પછી, અને 2 દી પહેલા લગ્નની 2 દી પહેલા વયો ગયો હોય તો તમે કરો દોષ કાઢો લ્યો. સારું કર્યું હો ભાઈ, તમે આવ્યા, મને થોડોક ટેકો મળ્યો. મારા એકલાના સમજાવવાથી તો એને બહુ મગજમાં નહોતું ઉતરતું, તો તમે બે પણ કહો છો અને જો સમજી જાય તો એના માટે સારું છે. અને આ તો હું કામનું કામ થતું હતું એટલે હું તમને સમજાવવા આવ્યો. હવે તમે સમજો ને તો સારું. એને કોઈ મંદિર બાંધવાની ના નથી પાડતો, પણ મારી છોડીને હું કામ હારે લઈને ફરે છે? એ હું કામ જો આ બધું છે ને, એ તો આપણને એમ લાગે છે કે તમારી છોકરી મારી છોકરી બરાબર, પણ એનો ભેટો કોણે કરાયો? ઉપરવાળા માં નવદુર્ગાએ. માં નવદુર્ગાની ભક્ત છે એને. અને આખા ગામમાં આ અંબાજી કોઈ નવદુર્ગાની ભગત જ નથી લ્યો ને, એમ કહેવાય ને તો હાલે. એને માં નવદુર્ગા સિવાય કંઈ દેખાતું જ નથી. એટલે માં નવદુર્ગાએ ઓલા છોકરાને મોકલ્યો, અને એ છોકરાનો અને આપણી અંબાનો ભેટો કોણે કરાયો? માં નવદુર્ગાએ. એણે જ નિમિત્ત બનાવી છે. અને હવે જો આપણે એને વિરોધ કરવી તો ઓલા ભક્તિનો વિરોધ તમે કર્યો એવું ગણાય. અને એ તમે હાથે કરીને હું કામ પાપમાં પડો છો? ઓલે સારું કામ કરે એને કરવા જો ને. માણા તો આવા કામ હાટું છોકરાને ઉત્સાહ કરે કે ભાઈ નહીં તું આ કંઈક કામ કર, સારું કામ કર. અને ઓલી સારું કામ કરે બિચારી તો તમે વિરોધ કરો છો. એ બિચારી બહુ કરો માં, બહુ સારી લાગતી ને તમારી ઘેર લઈ જાઓ ને રાખો તમારી ભેગી, તમારી દીકરી ગણીને. જો એ છે ને મારી જ દીકરી છે અને હું મારી ભેગી હોતે ને રાખું, પણ એ સારું ન લાગે. તમારી ગામમાં કોઈક વાતું કરે. બધાને સલાહ બહુ દેવા આવી છે. નરેશભાઈ, આ બધું પથ્થર ઉપર પાણી રડવા જેવું છે ભાઈ. તમે હાથે કરીને હું કામ તમારું અપમાન કરાવો? મારે તો છે ને એ અંબા છે ને, મારે અંબા પ્રત્યે છે ને લાગણી છે. એ બિચારી કેવી ડાય છોકરી છે અને એ માં નવદુર્ગાની ભગત છે. દેખાય છે બહુ લાગણી તમારી. અમારા ઘરની પંચાયત તમારે કરવાની જરૂર નથી ભાઈ. તમે જે હોય તમારા ઘરે રહેજો, અમારી ઘરે સોવેટ કરવાનું આવતા. મહેરબાની કરીને કહી દઉં છું. આ મને આમ કોઈ બેવેણ કહેવા આવશે ને મને ગમશે જ નહીં. હા, તમારી દીકરી હાટોથી ને મારે સાંભળવાનું થાય છે. અભાગણીએ તો હવે અમારું ક્યાંય નાક રહેવા નથી દીધું. નરેશભાઈ, એના વખતે હું તમારી નહીં નહીં, તમારે કાંઈ માફી ન માગવાની હોય. હું છે ને મારું ગમે એટલું અપમાન થાય ને તો હું સહન કરી લઈ, પણ આ ગામવાળાનું જો ભલું થતું હોય ને તો બધું અપમાન કરવા હું તૈયાર છું. જા નરેશભાઈ આવ્યા હતા તો જા, સા પાણી તો બનાય, નકર તું શામાંથી જાય એવી છો. જા. મારે સા પાણી નથી પીવા. જો મારે સા પાણી નથી પીવા, હું ખાલી આ સમજાવવા આવ્યો તો. એ જો તમે સમજો તો સારી વાત છે. બાકી માં નવદુર્ગાએ જે ધાર્યું છે ને એ બધું થાય. એમાં તમારું કાંઈ નહીં હાલે અને મારું કંઈ નહીં હાલે. જો માં નવદુર્ગાની જો ઈચ્છા હશે કે આ ગામમાં મંદિર નથી બનાવવું તો તમે ગમે એટલું બનાવવા ધારો ને તોય નહીં બને. અને એણે જો ધાર્યું છે કે આ ગામમાં મંદિર બનાવવું છો તો તમે ગમે એટલું તમારું આખી તમારી તાકાત લગાડી દો ને તો એ મંદિર તો બનશે જ. અને તમે છે ને એની ઈચ્છામાં ઈચ્છા ભેળવી દો અને એ માતાજીની ભજન કરો. મને કહેવાય ભજન કરો. મારે હું કરવું ને હું ન કરવું ને એ મને આવડે છે. આ મારે કઈ માથામાં ધોળા એમને નથી થયા. હું આ જવાન જો દીકરી છે મારે, અને જેટલી તમારી ઉંમર છે ને, ભલે હું 2 વર્ષ તમારથી કદાચ નાની છું ભાઈ, પણ મને એટલી બુદ્ધિ છે કે મારે ઘરમાં હું કરવું ને હું ન કરવું. એટલે મહેરબાની કરીને છે ને મારા ઘરમાં તો પંચાયત કરવા આવતા જ નહીં. કહી દઉં છું તમને. અને હું કડવી મંડાણા છો. તું ગામવાળા સામે તો મારી આબરૂનો કઈ ખ્યાલ કર. મંડાણી છો તે આ આબરૂને છે ને હગે વગે કરો એટલે બધું રેડી થઈ જાય. હાલો, કાંઈ વાંધો નહીં. તમે સહેજે મૂંઝાતા નહીં. કરી દો ભાઈ, કરી દો. નહીં એમાં તમારે માફી ન માગવાની હોય. એમાં તમારે સહેજે મૂંઝાવાની જરૂર નથી. એમાં હું આપણે કાંઈ આપણું આમાં, અને એ અપમાન કરે તો મેં ક્યાંય એમ માની લીધું કે મારું અપમાન કરે છે? તો તમે મોટા મનના માણસ છો ને ભાઈ, એટલે ના એ જો આવું સારું કામ કરવા જે માણસ ધારે ને એને ડગલે ને પગલે આવા અપમાનના ઘૂંટડા પીવા જ પડે છે. તમે ઉપાધિ કરો માં, એ બીજું જે સારામાં સારું થાય, જે થાય ને સારું થાય. હાલો હવે હું જાઉં છું. હા, જય માતાજી. જય માતાજી. હે માં, આની બુદ્ધિ આ ખારી. આ અમારું ગામ છે. કેવું લાગ્યું તમને? બહુ જ સરસ ગામ છે. નાનું છે પણ ખૂબ જ સુંદર ગામ છે. અને હા, એન્જિનિયરને મેં બધો જ પ્લાન સમજાવી દીધો છે. કાલે લોકો બધો જ પ્લાન લઈને અહીંયા આવે છે અને કાલેથી જ કામ સ્ટાર્ટ થઈ જશે. અરે વાહ,
શું વાત છે, કાલથી જ મારી માના મંદિરનું કામ ચાલુ થઈ જશે. જય માં નવદુર્ગા. જય માં નવદુર્ગા. અરે મને તો બહુ આમ આસ્તુકતા થાય છે કે જલ્દી માતાજીનું મંદિર બની જાય અને આ મારા આખા ગામની રોનક વધી જશે. અને હું તો બસ સાચું કહું ને તમને તો 24 કલાકને મંદિરમાં બેસીને મારી મા નવદુર્ગાની સેવા જ કરીશ. અરે વાહ. અને હા, માં નવદુર્ગાના આશીર્વાદ છે અમારા પરિવાર ઉપર, એટલા માટે તો મારા દાદાનું સપનું પૂરું કરવા જઈ રહ્યો છું. નકર જો અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય ને મંદિર બનાવવાની ઈચ્છા હોય તો એ શું કામની. હા હા, સાચી વાત છે તમારી. મારી મા નવદુર્ગા બધા ઉપર એની આવી જ કૃપા બનાવી રાખે. અને એક વાત તો તમારી સાવ સાચી છે કે મારી મા નવદુર્ગા આર્થિક પરિસ્થિતિ ભલે માણસને થોડીક નબળી આપણે, પણ દુઃખ તો એ ક્યારે કોઈને આપે જ ન શકે. એટલો વિશ્વાસ છે મને મારી મા ઉપર. ભક્તાણી, તારા ફતવા તો દિવસે ને દિવસે વધતા જ જાય છે હો. આખા ગામમાં ઢંઢેરો પીટસ કે મારે લગ્ન નથી કરવા, અને આ શહેરી બાબુ જે દિવસના આવ્યા છે ફૂલે કે તો બહુ ચડી છો. જમકુ, ઓલી કહેવત નથી કે કમરો હોય ને એને પીરું જ દેખાય, જેવા જેના વિચારો. અને હા, કહેવત છે કે તમે સારી નજરથી જોવો ને તો તમને બધું સારું જ દેખાય, ખાલી જોવાનો નજરિયો સારો હોવો જોઈએ. સાચી વાત છે, તમે કરો એનો કાંઈ વાંધો નહીં, પણ અમારે અમારી નજરને સારી જ રાખવાની. તું એવું કહેવા માંગે છે? ના ના, હું એવું કાંઈ કહેવા નથી માંગતી. હું તો ખાલી એટલું કહેવા માંગુ છું કે આપણે કોઈનું સારું ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ આપણે ભગવાને આખું શું કામ આપી છે કે તમે કોકનું સારું જોઈ અને રાજી થાવ અને સારા કર્મ કરો, એવું જ ફળ મારી માં નવદુર્ગા આપશે. શહેરી બાબુ, આનું તો સમજ્યા કે આમાં તો છે જ નહીં, પણ તમે આની હારે ચડ્યા છો એ તમારી એ બદનામી થાય છે અમારા આખા ગામમાં. હવે સંભાળીને રહેજો, આની હારે તમે બદનામ થઈ જાશો. જમકુ, બોલવામાં થોડીક સભ્યતા રાખ. આપણા બેનું તો સમજાણું કે આપણે બે એક ગામના છીએ, આ આપણા ગામના મહેમાન છે અને આમની તો થોડીક મર્યાદા રાખ. જમકુ તો સાચું તો કે છે, તમારા બેના આખા ગામમાં વાતું થાય છે વાતું. માફ કરજો, પણ તમે આવી રીતે ઝઘડશો નહીં. જો મારી ભૂલ હોય તો હું નહીં રહું અમની સાથે. એ કેટલાય દિવસથી જોઉં છું આ ભક્તિના ઢોંગ કરે છે અને મનમાં તો બીજું જ કંઈક ચાલે છે. જો આ શહેરી બાબુ સાથે પ્રેમ લીલા કરવી હોય ને તો આ છે ને તારો સફેદ સાડલો ને તારી માળા એ બધું ઉતારીને ફેંકી દે. બસ જમકુ, બસ. બહુ બોલી તું અને બહુ સાંભળ્યું મેં. તું કાંઈ પણ કહીશ ને તો હું સહન કરી લઈશ, પણ જો મારી ભક્તિને લાછન લાગે ને એવા શબ્દો તું બોલીશ ને તો એ મારાથી સહન નહીં થાય. કેમ? સાચું તને બહુ કડવું લાગે છે? સાચું જ તો કહું છું, આમાં ખોટું શું છે? એ જો તારે પ્રેમ લીલા કરવી હોય ને તો લગ્ન કરીને એના ઘરમાં બેસી જા અને આખા ગામનું નામ ડુબાડતી બંધ થા. બંધ હવે. બસ કર જમકુ, બસ કર. અરે આપણા ગામના મહેમાન સામે તેમનું તો અપમાન કર્યું અને મને ન બોલવાના વેણ બોલે છે. એ તો મહેમાન છે ને, એ તો અજાણ્યા છે, પણ અમે એને સાચી વાત જણાવી છે. તમે મને ગલત સમજી રહ્યા છો. હું અહીંયા મંદિર બનાવવા આવ્યો છું, ના કે લફડા કરવા. આવા ખોટા આરોપ મારા ઉપર નહીં નાખશો, નહીં તો તમારા ઉપર માં અંબા કોપાયમાન થશે. એ શહેરના છોકરા, તારા જે લબાસા હોય ને એ બધા ભરીને તારા ગામ ભેગો થઈ જાજો હો. ધ્યાન રાખજે, ક્યાંક તું આ કડવીના ઝપટે સડી જાય ને તો તારું જીવતર જીવવું ઝેર થઈ જાહે. અરે બસ હવે. તમે એમના માં છો કે દુશ્મન? તમારી પોતાની દીકરી ઉપર ખોટો આરોપ લગાવતા તમને શરમ પણ નથી આવતી? માની ભક્તિ એ જ મારું જીવન છે. આ સંસારની મોહમાયા સાથે મારે કોઈ લેવા દેવા નથી. એ આ ભક્તિના ખોટા ઢોંગ છે ને એ તને શોભતા નથી. આ ભક્તાણીની સાડી છે ને હવે કાઢીને ઉતારી નાખ. અને હામ હું દોસો પાખંડી આ કાઢ હે તો આ હાડલો કાઢ. હે માં, આ તમે મારી કેવી પરીક્ષા લઈ રહ્યા છો? કડવી તું રહેવા દે. આવું પાપ ઘરમાં એ માં દુર્ગાની હાસી ભક્ત છે, અને તું આવા પાપ કરીશ ને તો 7 જન્મ પણ તારા ભોગવવા માટે ઓછા પડશે. હવે મૂંગા મરો ને, આ વાતમાં કોઈ વચ્ચે આવતા નહીં. આજે તો આ ભક્તાનીનું બધું ભૂત ઉતારીને જ રહેવું છે મારે. ઉતાર કે હું ઉતારું છું? ઉતાર, ઉતાર એમ કહું છું. ઉતાર. માં નવદુર્ગા, માં હું તમને ઓળખી ન હોકી. હું પાપી,
તમને ઓળખી ન હતી માડી. અને આટલું થયું, આમાં વેણ બોલ્યા, એ બધું મેં આજ સુધી જે કર્યું એ બધું માને હું કહેતી હતી. માં, હે માં, મને માફ કરી દો માડે. માતાજી, કડવી કાકીની વાત સાવ સાચી છે. અરે અમે કળિયુગના પાપી જીવડા તને ઓળખી ન શક્યા અને ન બોલવાના વેણ બોલી અમે કેટલા પાપે ભરાણા. અમારી ભૂલને માફ કરી દે માં, માફ કરી દે. માં, તમે તો મારું જીવન ધન્ય કરી નાખ્યું. સાક્ષાત નવદુર્ગા મારા ઘરે દીકરી બનીને આવ્યા. માં, હવે જો તમે મને તમારા શરણમાં લઈ લો ને તોય પણ મને કાંઈ અફસોસ નથી. માં, માં, તારી કૃપાનો કોઈ પાર નથી. અમે આટલા પાપ કર્યા તોય તે મારી અમને સાક્ષાત દર્શન આપ્યા. માફ કેમ કરું તમને? એક મારી સાચી ભક્તને સહારો આપવાની બદલે તમે એમના દુશ્મન બની ગયા હતા. તમે લોકોએ અંબા ઉપર ખૂબ જ અત્યાચાર કર્યો છે. હા હા, મેં મારી ફૂલ જેવી દીકરી પર બહુ અત્યાચાર કર્યા છે વાડી. હું સમાને યોગ્ય તો નથી માડી, પણ અમને અમારી માફીને માફ કરો માં. મારી ભૂલને માફ કરી દો માડી. અંબાની ભક્તિ એ જ એની શક્તિ છે અને તમે એની શક્તિના પારખા કર્યા અને આની સજા તો તમારે ભોગવવી જ પડશે. હા માડી, હા, મેં કઈ ઓછા પાપ નથી કર્યા માડી. તમારે મને જે સજા દેવી હોય ને ઈ દેજો માડી. હું પ્રસાદ ગણીને સ્વીકારી લઈ માં. તો સાંભળો, આ મંદિર જે બને છે ને એ મંદિરની બધી ઈંટો તમારે જ ગોઠવવી પડશે. મંદિરના નિર્માણ સુધી તમારે મજૂર બનીને જ કામ કરવું પડશે. હા માં, હા. હવેથી ને આ ગામમાં મંદિર બંધાય ને ત્યારે હળેથી માંડીને હરિયા સુધીની આખું મંદિર બંધાય ત્યાં સુધીની જવાબદારી આ કડવીની છે માં. પણ માડી એટલી શક્તિ આપજો કે અમે આ કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકીએ માડી. હા માં, અમને અમારા પાપનો પ્રાયશ્ચિત કરવાનો મોકો આપ્યો ને અમારા બધા માટે તો એ જ મોટી વાત છે. કે તો જે સજા આપી છે ને એ સજા ના કહેવાય, એ તો અમારી માટે આશીર્વાદ કહેવાય માં, આશીર્વાદ. અને આવી સજા તો અમારી માટે ધન્ય કહેવાય, ધન્ય. અને માં, તે જે આવી સજા આપી ને એ તો અમે એમ સમજીએ કે તે તો અમને સેવા કરવાનો મોકો આપ્યો માં, સેવા કરવાનો મોકો આપ્યો. કડવી, નિલેશ, જે કાંઈ થયું ને એ બધા ભૂલી જાઓ અને માતાજીએ આપને સાક્ષાત દર્શન આપીને તમારી બધાની જ ભૂલ માફ કરી છે. અને તારે તો એક ધન્યતા અનુભવવી જોઈએ કડવી કે તારા ઘરે સાક્ષાત માં દુર્ગા દીકરી બનીને આવ્યા. અને હવે ધ્યાન રાખજે. હા, હવે તો આ કડવી નથી. હું મારી જીવ ઉપર મીઠાશ લાવી દઈશ. બોલો માં દુર્ગાની જય. બોલો માં દુર્ગાની જય. દીકરી અંબા, આ તારી મને માફ કરી દે બેટા. આ તારા ભક્તિનો મોટો કાંટો બનીને અમે ઊભા હતા. અમે નહીં પણ હું. અમે બધાએ કેવડું મોટું પાપ કર્યું છે. અરે તું તો ગંગાની જેમ પવિત્ર હતી અને અમે બધા પાપી તને ઓળખી ન શક્યા. અમને માફ કરી દે બેન. ના બેન ના, તમારે લોકોને મારી માફી માંગવાની કાંઈ જરૂર નથી. મારી માં નવદુર્ગાએ તમને માફ કરી દીધા એટલે માફી મળી ગઈ. પણ બેટા, આ બધાને છે ને માતાજીએ એમના માફ નથી કર્યા. એના પાપની સજા માતાજીએ આપી જ છે. અરે એ સજા ન કહેવાય, એ તો માં નવદુર્ગાનો પ્રસાદ કહેવાય. એ તો ભાગ્યશાળી હોય ને એને જ મળે. અરે એને સજા ન કહેવાય, એને તો માં નવદુર્ગાનો પ્રસાદ કહેવાય. માં નવદુર્ગાએ તો અમને એ મોકો આપ્યો છે આ મંદિરના નિર્માણમાં એક લાભ લેવાનો ને એક પ્રસાદી રૂપે અમને એ આપ્યું છે અમને. હા કડવી કાકી, આવો સૌભાગ્ય આપણને મળ્યું ને આપણું તો જીવન સફળ થઈ ગયું. આવો મોકો આપણા જેવા પાપીઓને ક્યાંથી હોય. જય હો માનવ દુર્ગા, જય હો.
એ બધો પ્રતાપ તો આપણી આ અંબાબેનનો છે. હા કડવી, હવે તું તારા જીવનમાંથી કડવાશ કાઢીને મા દુર્ગાની ભક્તિ કરીને મીઠાશ ભરી લેજે. બોલો મા દુર્ગાની જય! બોલો મા દુર્ગાની જય!